અલ્હાબાદના કુંભ મેળામાં હજારોની ભીડમાં એક વિધવા વૃદ્ધ સ્ત્રી મુન્ના મુન્ના કહીને પાગલની જેમ આમ તેમ દોડી રહી હતી. ત્યાં તેને કોણ સાંભળવાનું હતું? દરેક વ્યક્તિ સંગમમાં સ્નાન કરીને પુણ્ય કમાવાની ઉતાવળ હતી. ભીડ અને ઘોઘાટમાં જાણે તેનો અવાજ ક્યાંક ખોવાઈ જઈ રહ્યો હતો. તેણે લોકોના હાથ પકડી પકડીને પૂછવાનું શરૂ કર્યું, લાલ રંગના ચેક્સવાળા શર્ટમાં મારા મુન્નાને ક્યાંય જોયો છે? પણ લોકો માથું હલાવીને આગળ વધી જતા. કોઈને સંગમમાં સ્નાન કરીને પુણ્ય કમાવવું હતું, તો કોઈને પોતાના કરેલા પાપોનું દેવું એક ઝટકામાં સ્નાન કરીને ઉતારવું હતું. પણ તે માતાને વિશ્વાસ હતો કે હજારોની આ ભીડમાં કોઈ તેનો અવાજ સાંભળે કે ન સાંભળે, પણ તેનો દીકરો જરૂર સાંભળી લેશે. તે પણ ક્યાંક મામા કહેતો ફરતો હશે. કદાચ તે દીકરાનો અવાજ સાંભળી લે. હવે તો સૂરજ પણ આથમવા લાગ્યો હતો. થાકીને વૃદ્ધ સ્ત્રી એક કિનારે બેસી ગઈ. જેમ જેમ દિવસનો પ્રકાશ ઓછો થઈ રહ્યો હતો, તેમ તેમ તેમની હિંમત પણ તૂટતી જઈ રહી હતી. એકવાર ફરીથી તેણે જમીનનો સહારો લઈને ઊભા થવાની કોશિશ કરી. એક સાધુએ તે વૃદ્ધાને હાથ દઈને ઊભી કરી. તે ફરી એકવાર પોતાની પૂરી શક્તિ લગાવીને મુન્ના મુન્ના પોકારવા લાગી. બચપનમાં તો મારો પગરવ સાંભળીને જ મારો મુન્નો દોડતો આવતો હતો. આજે આ ભીડમાં ક્યાં ખોવાઈ ગયો મારો મુન્નો? મારો મુન્નો ઠીક તો હશે ને? ક્યાં કંઈક થઈ તો નહીં ગયું ને? અગણિત સવાલો તે માતાને પરેશાન કરી રહ્યા હતા. શું થયું માં? એક માણસે પરેશાન દેખાતી તે માતાને પૂછ્યું. મારા મુન્ના મારાથી વિખૂટો પડી ગયો છે. તેની ઉંમર કેટલી છે? 45 વર્ષ. તો તમે ગભરાશો નહીં, તે મળી જશે. તમે જમણી બાજુ જજો, ત્યાં પોલીસ કેમ્પ હશે. તેમને જણાવી દેજો. તેઓ તમારા દીકરાનું નામ લાઉડ સ્પીકર પર બોલાવશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારો દીકરો મને મળી જશે. આ બબડતા તે માતા પોલીસ કેમ્પ તરફ ઝડપથી પોતાના પગલાં વધારવા લાગી. મેળાની ભીડભાડમાં જાણે તેને દિશાનું કોઈ ભાન જ નહોતું રહ્યું. કોઈક રીતે લોકો પાસેથી પૂછીને તે કેમ્પ સુધી પહોંચી. મારો દીકરો ખોવાઈ ગયો છે. હસતા હસતા તેને કહ્યું કે તેનું શરીર એટલું ધ્રુજી રહ્યું હતું, જાણે સૂકા પાંદડાને સહેજ પણ હવા હલાવી રહી હોય. બેસો માતા, પહેલાં થોડું પાણી પી લો, એક પોલીસવાળાએ કહ્યું. તે વૃદ્ધ સ્ત્રીએ પાણી પીધું, ઊંડો શ્વાસ લીધો અને બોલી, બેટા, મારા બાળકને શોધી આપો. તે આ ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો છે. તમારા દીકરાનું નામ અને ઉંમર જણાવો. માતા, અને તે કેટલા સમય પહેલાં ખોવાયો? બેટા, તેનું નામ મુકુલ છે, પણ ઘરમાં બધા તેને મુન્ના કહે છે. મારો દીકરો 45 વર્ષનો છે. તે કેટલા સમય પહેલાં ખોવાઈ ગયો તે તો હું કહી ન શકું. લગભગ 3 કલાક થઈ ગયા હશે. તે મને અહીં ઊભી રાખીને કંઈક સામાન લેવા ગયો હતો, પણ પાછો આવ્યો જ નહીં. મારા દીકરાએ મને મળી આપો. બેટા, જે પોલીસવાળો બધી માહિતી લખી રહ્યો હતો અને જે તેની પાસે ઊભો હતો, બંને એકબીજા સામે આંખોથી કંઈક ઇશારો કર્યો. એ પેલી વૃદ્ધ સ્ત્રી સમજી ન શકી. માતા, તમે કયા ગામના છો? લલિતપુર પાસેનું બમોલા ગામ. સારું માતા, તમે બેસો, અમે ભોપુ પર બોલીએ છીએ. તમારો દીકરો આવી જશે. લાઉડ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવી. બમરો ગામના મુકુલની માતા કેમ્પ નંબર 5માં તેની રાહ જોઈ રહી છે. તે જ્યાં પણ હોય જલ્દી આવે. ઘણી વાર આવી જાહેરાત કરવામાં આવી. તે વૃદ્ધ સ્ત્રી કેમ્પમાં બેસીને રાહ જોવા લાગી. 1.5 કલાક વધુ વીતી ગયો, પણ તેનો દીકરો ન આવ્યો. બંને પોલીસવાળા કેમ્પની બહાર ઊભા હતા. તે ચિંતિત વૃદ્ધ સ્ત્રી તેમને કંઈક પૂછવા ગઈ. તેઓ અંદરો અંદર વાત કરી રહ્યા હતા. તેમને ખબર ન પડી કે તે વૃદ્ધ સ્ત્રી તેમની પાછળ ઊભી છે. તેમની વાતો સાંભળીને તેનું હૈયું ભાગી ગયું અને કંઈ પણ પૂછ્યા વગર તે કેમ્પમાં પાછી આવીને બેસી ગઈ. ના, મારો દીકરો આવું ન કરી શકે. જે બાળપણમાં હંમેશા મારી આંગળી પકડીને રહેતો હતો, તે ક્યાંય જતો ન હતો. મેળાની ભીડમાં તે ખોવાઈ ન જાય. તે મને આ ભીડમાં એકલો છોડીને ન જઈ શકે. જ્યાં તેનું હૃદય આવી દિલાસો આપી રહ્યું હતું, ત્યાં તેનું મગજ કંઈક બીજું જ કહી રહ્યું હતું. મને કેમ સમજાયું નહીં કે જે દીકરો છેલ્લા 6 મહિનાથી મારા માટે એક ચશ્મા પણ નથી બનાવી શક્યો, તે અચાનક મને કુંભ મેળામાં કેમ લઈ આવ્યો? જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે મારી વહુ કેમ ખુશ હતી? તેને તો ક્યારેય મોડી ભૂખ લાગે તો ખાવાનું માગતા પણ ડર લાગતો હતો. જે રસોડાની હું ક્યારેય માલકી નથી, હવે તે રસોડામાં જમવાનું પૂછીને ખાવું પડે છે. મને કેમ સમજાયું નહીં કે અચાનક દીકરા અને વહુને મારો આટલો બધો ખ્યાલ કેવી રીતે આવી ગયો? જ્યારે તે ઘર છોડી રહી હતી, ત્યારે તેની વહુ અને દીકરાનો હસતો ચહેરો યાદ આવી ગયો. તેની આંખો ભરાઈ આવી. સાંજના 7 વાગ્યા હતા, છતાં હૃદય માનવા તૈયાર ન હતું કે તેનો દીકરો તેને આમ છોડી શકે છે. જેમ જેમ સમય વીતતો હતો, તેમ તેમ હૃદય પર મગજ હાવી થતું જતું હતું.
મુન્નાના બાપુ ના ગયા પછી તેણે ઘર દીકરાના નામે કરી દીધું હતું તો શું ખોટું કર્યું હતું? તે તો તેનું જ ઘર છે, પણ તેની માં તેના માટે પરાઈ ક્યારે બની ગઈ? બીજાના ઘરની દીકરીનો શું દોષ આપું જ્યારે પોતાનો દીકરો જ માને બોજ સમજવા લાગે? કિસ્મતથી હારેલી થાકેલી બેહાલ તે વૃદ્ધ સ્ત્રીને સમજાતું નહોતું કે હવે શું કરવું. પોલીસવાળાઓએ પોતાના માટે ચા મંગાવી અને એક ચા તેને પણ આપી. ત્યારે જ એક યુવાન આવ્યો. પોલીસવાળા તેને રાધે નામથી બોલાવી રહ્યા હતા. તેની નજર તે વૃદ્ધા પર નહોતી પડી. આજે પણ કોઈ દીકરો પોતાના મા બાપને છોડીને ગયો કે શું? પ્રયાસજી, પોલીસવાળાઓએ તે વૃદ્ધા તરફ ઈશારો કર્યો. માજી, ચિંતા ન કરો, મારું નામ રાધે છે. હું આશ્રય નામથી વૃદ્ધ લોકો માટે ઘર ચલાવું છું. માં, તમે ચાલી શકો છો. તમારો આભાર બેટા, પણ જ્યારે મારા દીકરાએ જ મને પરાઈ કરી દીધી તો હવે હું તમારા પર બોજ બનવા નથી માગતી. વૃદ્ધાને બોજ સમજતા લોકો એવું કેમ નથી વિચારતા કે તેઓ કોઈ અમર વેલ ખાઈને નથી આવ્યા? તેઓ પણ ક્યારેક વૃદ્ધ થશે. અમ્મા, તમે મારા પર બોજ નથી. મને સરકાર તરફથી પણ ઘર ચલાવવા માટે મદદ મળે છે. તમે મારી સાથે ચાલો, ત્યાં તમને તમારી ઉંમરના ઘણા લોકો મળશે. ના બેટા, હું વૃદ્ધ જરૂર થઈ છું, પણ લાચાર નથી. અમ્મા, તો તમે ક્યાં જશો? જ્યાં મારા રામ મને લઈ જશે. પોલીસવાળાએ કહ્યું, અમ્મા, અમે તમને આમ તો જવા નહીં દઈએ. ઘરનું કે કોઈ સંબંધીનું સરનામું આપો તો અમે તમને ત્યાં મૂકી જઈશું. નહીં તો તમારે રાધે સાથે જ જવું પડશે. જ્યારે દીકરાએ જ પોતાની માની આ હાલતમાં એકલી છોડી દીધી તો કયા સંબંધીઓનું નામ જણાવવું? આ વૃદ્ધ સ્ત્રીએ મનમાં વિચાર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બેટા, મારી એક બહેન છે, તેનું સરનામું યાદ આવતા જ હું તમને જણાવી દઈશ. એ વૃદ્ધ સ્ત્રીએ ખોટું બોલ્યું. જો તે સાચું બોલતી તો તેને રાધે સાથે જવું પડત. અને સ્વાભિમાની વૃદ્ધાને આ મંજૂર નહોતું કે કોઈની દયા પર જીએ. તેની સાડીમાં કુલ 500 રૂપિયા બાંધેલા હતા. એક આખી નોટ 500ની અને બાકીના છૂટા. તેને 50 રૂપિયા કાઢીને રાધેને આપ્યા અને કહ્યું, બેટા, મારા ખાવા માટે કંઈક લઈ આવ. કદાચ ખાઈને મારું મગજ ચાલે અને હું મારી બહેનના ઘરનું સરનામું યાદ કરી શકું. રાધે ગયો અને થોડીવાર પછી પૂરી શાક લઈ આવ્યો. વૃદ્ધાએ ખાધા પછી કહ્યું કે તેને શૌચ માટે જવું છે. રાધે પોલીસવાળાને બોલાવીને તેમને એક મોબાઈલ શૌચાલય પાસે લઈ ગયો. ત્યાં લાંબી લાઈન હતી. બેટા, હું અહીં બેસી જાઉં છું. તું ક્યાં સુધી ઊભો રહીશ? હું આવી જઈશ, તું જા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ના માં, તું આ ભીડમાં ખોવાઈ જઈશ. હું ત્યાં બેસી જાઉં છું. તું ફાજલ થઈને ત્યાં આવી જજે. ઠીક છે બેટા. રાધે થોડી દૂર જઈને બેસી ગયો. લાઈન ઘણી લાંબી હતી. તે પોતાના મોબાઈલથી કોઈની સાથે વાતો કરવા લાગ્યો. અડધા કલાક પછી રાધે ત્યાં પહોંચ્યો, પણ તે વૃદ્ધ માતા ત્યાં નહોતા. લોકોને પૂછવા પર ખબર પડી કે તે ઘણો સમય પહેલાં જતા રહ્યા હતા. રાધે કેમ્પ તરફ ઝડપથી પગલાં ભર્યા. કેમ્પ પહોંચીને જોયું તે ત્યાં પણ નહોતા. પછી તેને પોલીસવાળાને આખી વાત જણાવી. આટલી ભીડમાં તે વૃદ્ધ મહિલાને શોધવી સહેલી નહોતી. વૃદ્ધ મહિલા બસ પગલાં ભરતા જતા હતા. કઈ તરફ જવું છે તે તો તેમને ખબર જ નહોતી. જેમ જેમ તેમના પગલાં આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેમના મગજમાં તેમની યાદો પાછળની તરફ જઈ રહી હતી. તેમને આજે પણ મુન્નાની તે છબી યાદ હતી, જ્યારે પહેલી વાર તેને પોતાના હાથમાં લઈને નિહાળ્યો હતો. તેના ગુલાબી નાના નાના પંજા અને કેવી રીતે તે નાનકડી જાનને પોતાની મુઠ્ઠીમાં માની એક આંગળી મજબૂતીથી પકડી લીધી હતી. જાણે કે હવે આ સાથ તે ક્યારેય નહીં છોડે. જ્યારે તેના મોઢેથી પહેલીવાર માં શબ્દ સાંભળીને તે ખુશ થઈ ગઈ હતી. કેવી રીતે તેણે ચાલતા શીખ્યું, પછી દોડતા અને ભણતા. વૃદ્ધ મહિલાની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જે યાદો તેમને ક્યારેય સ્વર્ગ સુખનો અનુભવ કરાવતી હતી, આજે તે જ તેમને પીડા આપી રહી હતી. મારો મુન્નો આજે એટલો મોટો થઈ ગયો કે હવે તેને માની જરૂર જ નથી રહી. પોતાના ભૂતકાળ અને વર્તમાનમાં ગૂંચવાયેલા તે ભીડથી ઘણા દૂર નીકળી આવ્યા હતા. હવે પગ પણ સાથ નહોતા આપી રહ્યા. તે રસ્તાની બાજુમાં એક મોટા પથ્થર પર બેસી ગઈ. આ પથ્થર પર પણ થાકેલા લોકોને કેટલો આરામ આપે છે, તો પછી લોકો કેમ માણસોને પથ્થરદિલ કહે છે? લગભગ 10 મિનિટ આરામ કર્યા પછી તે ફરીથી અજાણ્યા ગંતવ્ય તરફ ચાલવા લાગી. રાતના લગભગ 9 વાગ્યા હતા. તેને દૂરથી મંદિરની ઘંટડીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેના પગ આપોઆપ તે તરફ વળ્યા. હવે મારા ભગવાન જ મારી નાવ પાર કરાવશે. આ દર્દ નીચે તેને એક નવી ઉર્જાથી ભરી દીધી. ઘંટડીઓનો અવાજ તેના દરેક પગલા સાથે તેજ થતો જતો હતો. મંદિરમાં શિવજીની આરતી થઈ રહી હતી. તે પણ પોતાના પ્રભુ સામે હાથ જોડીને ઊભી રહી. આરતી પછી પ્રસાદ વહેંચવામાં આવ્યો.
પ્રસાદ લીધા પછી તેને મંદિરના નળમાંથી પાણી પીધું અને મંદિર પરિસરમાં બનેલી બેન્ચ પર જઈને બેસી ગઈ. લોકોની ભીડ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. ખૂબ થાકી ગયેલી હોવાથી તેને ઊંઘ આવી ગઈ. અમ્મા, તમે કોની સાથે આવ્યા છો? મંદિરના પૂજારીએ વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું. વૃદ્ધાએ કોઈ જવાબ આપ્યો નહીં. તમારું ઘર ક્યાં છે? મારું ઘર નથી, તેને ધીમેથી કહ્યું. તો પછી ક્યાં જશો? મારા પ્રભુ મને લઈ જશે. કઈ જાતિના છો? પંડિત છો કે કાયસ્થ? અમ્મા, તમે આ અહીં રીતે શકશો ખરી? જો તમે પંડિત હોત તો શું તમને અહીં રહેવા દેત? પહેલાં અહીં એક પંડિતાની હતી જેને ઘણા લોકો દાન આપવા આવતા હતા. ગયા મહિને તેનું મૃત્યુ થયું, તેથી જ મેં પૂછ્યું હતું. દાનમાં પૈસા લઈને જીવવા કરતાં તો મને મૃત્યુ મળી જાય તે સારું છે. તમે ચિંતા ન કરો પૂજારીજી, હું આવતીકાલે સવારે અહીંથી જતી રહીશ. મંદિરની પાછળ મારું ઘર છે. કોઈ વસ્તુની જરૂર હોય તો આવી જજો. તમારો ખૂબ ખૂબ આભાર. મારી સામે મારા પ્રભુ બેઠા છે, તે મારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. મંદિરના પૂજારી જ્યારે સવારે તે વૃદ્ધાને કહેવા ગયા કે થોડીવાર પછી તે ત્યાંથી ચાલી જાય તો જોયું કે બેન્ચ ખાલી હતી. તે પહેલાંથી જ જઈ ચૂકી હતી. વૃદ્ધા ભલે નબળી હતી, પણ તેના વૃદ્ધ હાડકાઓમાં આજે પણ ખુદદારી જીવંત હતી. તેની સાડીમાં 50 રૂપિયા બાંધેલા હતા. તેમાંથી તેને 10 રૂપિયાની નોટ કાઢી એક ચાવાળાને આપી, જે સાયકલ પર ચા વેચી રહ્યો હતો. રસ્તા પર ઓછા લોકો હતા. અમ્મા, ચા સાથે બનપાઉં પણ આપું? કેટલાના છે? 5ની ચા અને 5નો બન. ઠીક છે બેટા, આપી દે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વૃદ્ધા એક હાથમાં પ્લાસ્ટિકના કપમાં ચા અને બીજા હાથમાં બન લઈને કોઈ સ્વચ્છ જગ્યા શોધી રહી હતી જ્યાં બેસીને તે ખાઈ શકે. કદાચ ચાવાળો સમજી ગયો કે વૃદ્ધા શું જોઈ રહી છે. તેને કહ્યું, અમ્મા, 10 ડગલા દૂર એક બગીચો છે, ત્યાં બેસીને આરામથી ચા પીજો. બોલો તો હું તમને ત્યાં મૂકી જાઉં? દીકરાએ પહેલાં જ છોડી દીધો. હવે તું ન છોડીશ? વૃદ્ધા બબડી. ના બેટા, હું ચાલી જઈશ. ભગવાન તારું ભલું કરે. વૃદ્ધા પોતાના ચાનો કપ લઈને બગીચામાં પહોંચી. બંને હાથમાં સામાન હતો અને બગીચામાં ફરતો દરવાજો પણ એટલો ભારે હતો કે પગથી હલાવવો મુશ્કેલ હતો. લોકો સવારની મોર્નિંગ વોક માટે એક પછી એક દરવાજો ખોલીને અંદર જતા જઈ રહ્યા હતા અને તે વૃદ્ધા ત્યાં જ ઊભી હતી. ટ્રેકસૂટ પહેરેલી એક છોકરી દોડતી આવી. તેના કાનમાં ઇયરફોન લાગેલા હતા. તેણે તે વૃદ્ધાને જોઈને સ્મિત આપ્યું અને પહેલાં તેમના માટે તે દરવાજો ફેરવી આપ્યો. અમ્માએ તેને આશીર્વાદ આપ્યા અને આગળ વધી. એક ખાલી બેન્ચ પર બેસીને તે ચા પીવા લાગી. ચા ઠંડી થઈ ગઈ હતી, પરંતુ બન ડુબાડીને તે સારી લાગી રહી હતી. ખાઈ લીધા વિના સૂઈ ગયા પછી કંઈક મળી જાય તો એ જ ઘણું થઈ જાય છે. ચા પીધા પછી તે લોકોને જોવા લાગી. બધા આ કાનમાં ઇયરફોન નાખીને ચાલતા હતા તો કોઈ દોડી રહ્યા હતા, પણ એકબીજા સાથે વાત કરી રહ્યા નહોતા. ગામડામાં તો કોઈ એકબીજાને રામ રામ કયા વિના જતું નથી. ખબર અંતર તો પૂછી જ લે છે. શહેરના લોકો કેટલા બદલાઈ ગયા છે. એક જ દુનિયામાં, એક જ રસ્તા પર બધાની અલગ અલગ દુનિયા ચાલી રહી છે. એકબીજા સાથે બોલ્યા વિના તે તેની સાથે વાત કરી રહ્યા છે જે તેમની સામે છે જ નહીં. ત્યારે તેનું ધ્યાન પાસેના ઝાડ પર બેઠેલા પક્ષીઓના અવાજે ખેંચ્યું. માળામાં 2 બચ્ચા હતા અને કદાચ તેમને ઉડતા શીખવવા માટે નર અને માદા પક્ષી વારા ફરતી પોતાની પાંખો ફેલાવીને આકાશમાં ઉડી જતા અને પછી પાછા ફરીને પોતાની જ ભાષામાં બચ્ચાને કંઈક કહેતા. જાણે કહી રહ્યા હોય કે જુઓ, હવે તમારે પણ આ રીતે જ ઉડવાનું છે. હવે બચ્ચાનો વારો હતો. એક બચ્ચાએ માને માળામાંથી ધક્કો માર્યો. તે બચ્ચું નીચે પડવા લાગ્યું. પછી તેને માનું શીખવાડેલું યાદ આવ્યું અને તેને પોતાની પાંખો ફેલાવીને ફફડાવી. જમીન પર પડતા પહેલાં તેને પોતાને સંભાળી લીધું અને ઉડતા શીખી લીધું. બચ્ચાની મા અને પિતા ખુશીથી ચીચી કરવા લાગ્યા. હવે બીજા બચ્ચાનો વારો હતો. માએ ફરી એકવાર તેને ઉડવાનો ડેમો આપ્યો. હવે તો તેનો નાનો ભાઈ પણ તેને શીખવવા અને તેનો ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોતાના ભાઈને પ્રોત્સાહિત કરવા માટે તે ફરી એકવાર ઉડવા માટે તૈયાર થઈ ગયો. બંને ભાઈઓએ સાથે મળીને માળામાંથી છલાંગ લગાવી, પણ નાનો ભાઈ થોડી જ સેકન્ડમાં જમીન પર પડી ગયો. માતા પિતા તે નાનકડા જીવને ફરી એકવાર ઉત્સાહિત કરવા માટે માળો છોડીને તેની પાસે બેસી ગયા. ભાઈએ પણ પ્રયાસ કર્યો, પણ થોડી વાર પછી તે હવામાં પોતાની પાંખો ફેલાવીને ઉડી ગયો. હમણાં જ તો ઉડતા શીખ્યો હતો. મા બાપ હજુ પણ પોતાના નબળા બાળકની પાસે બેઠા હતા અને તેના જીવન સામે લડવાની તાલીમ આપી રહ્યા હતા. ઘણી કોશિશો પછી તેને એક નાનકડી ઉડાન ભરી અને ફરી નીચે આવી ગયો. પરંતુ આ નાનકડી ઉડાનથી તેને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે ઉડી શકે છે. તેને ફરી કોશિશ કરી ત્યાં સુધી કરતો રહ્યો જ્યાં સુધી ઉડતા શીખી
ઉઠી ન ગયો. ચકલી અને ચકલો પોતાના માળામાં જઈને બેસી ગયા અને બાળકોને ઉડતા જોઈને ખુશ થયા. બાળકોએ ફરી માળામાં આવવાનો પ્રયાસ કર્યો તો તેમને ના પાડી દીધી. હવે અમે તમને કાબિલ બનાવી દીધા છે, હવે પોતાની દેખભાળ જાતે કરો. વૃદ્ધા વિચારવા લાગી કે આપણે પણ આપણા બાળકોને આપણા બધા હુનર શીખવીએ છીએ, પરંતુ આ પક્ષીઓ પાસેથી પણ આપણે એક વાત શીખવી જોઈએ કે બાળકોને કાબિલ બનાવવા આપણી ફરજ છે, પરંતુ બાળકોને ન તો આપણા પર આશ્રિત રહેવા દઈએ અને ન તો આપણે બાળક પર આશ્રિત રહીએ. કાશ આ શીખ મેં પહેલાં શીખી લીધી હોત. ધીમે ધીમે પાર્કમાં મોર્નિંગ વોક કરવાવાળા લોકોની ભીડ ઓછી થવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વૃદ્ધા વિચારતી હતી કે હવે તે ક્યાં જાય. કોઈ મંજિલ હોત તો બીજાઓની જેમ તે પણ તે તરફ ચાલવા લાગતી. કંઈક વિચારીને તે ઉઠી, સૂર્યદેવને નમસ્કાર કર્યા, આંખ બંધ કરીને પોતાના પ્રભુને યાદ કર્યા અને પોતાની મંજિલ ભાગ્ય પર છોડીને બસ પગલાં ભરવા લાગી. મગજમાં બસ એ જ ચાલી રહ્યું હતું કે આ રૂપિયા પૂરા થાય તે પહેલાં કંઈક કામ શોધવું છે, પણ કેવી રીતે અને કયું કામ? જ્યારે તેને કંઈ સમજાયું નહીં ત્યારે તેણે તેના બધા પ્રશ્નો પોતાના પ્રભુને સમર્પિત કર્યા અને શાંત મનથી પોતાના પગ ઉપાડ્યા. તેને મુન્નાના પુત્ર વિરલની યાદ વારંવાર આવતી હતી. તે 15 વર્ષનો થઈ ગયો હતો, પણ જ્યાં સુધી હું તેને કોઈ વાર્તા ન સંભળાવું ત્યાં સુધી તે સૂતો ન હતો. તેના પિતાને એકલા આવતા જોઈને તેના પર શું વીતશે? મુન્ના તેને શું કહેશે? શું તેને કહી શકશે કે તેની માતાને મેળામાં છોડી આવ્યો હતો? મુન્નાએ મારી સાથે જે કર્યું, શું તે ક્યારેય સપનામાં પણ વિચારશે કે ભવિષ્યમાં વિરલ પણ તેની સાથે આવું કરી શકે છે? જો તેને આટલું બધું વિચાર્યું હોત તો કદાચ તેને આવું કર્યું જ ન હોત. ખેર, પ્રભુની જે ઈચ્છા, ચોક્કસ તેમણે મારા માટે કંઈક અલગ વિચાર્યું હશે. વૃદ્ધ સ્ત્રી ચાલતા ચાલતા એક જગ્યાએ ઊભી રહી. ઘણા બાળકો એક બિલ્ડિંગની અંદર જઈ રહ્યા હતા. થોડા સમય પછી મારો વિરલ પણ આટલો મોટો થઈ જશે, તે પણ આવી મોટી કોલેજમાં જશે. કોલેજ રોડની બીજી બાજુ હતી અને વૃદ્ધ સ્ત્રી રોડની આ બાજુ તે ઊભી રહીને બાળકોને જોઈ રહી હતી. આ બાળકોને જોઈને તે ખૂબ ખુશ થઈ રહી હતી. મોટા અવાજોએ તેનું ધ્યાન ખેંચ્યું. એક ચાની લારી જેવી કાચી દુકાન હતી. તેના પર એક સ્ટવ હતો. દુકાનની અંદર એક માણસ ઊભો હતો, જેની સાથે ઘણા છોકરાઓ વાતો કરી રહ્યા હતા. શું પાંડેજી, કેટલી રાહ જોડાવશો આ પરાઠા માટે? 10 મિનિટથી તો ઊભા છીએ. બસ આવતો જશે પરમેશ્વર. આ આરામખોરને પણ ઠંડીના સમયે જ બેકાર કામ યાદ આવે છે. 2 મિનિટ કહીને ગયો હતો, હજી સુધી આવ્યો નથી. આ વખતે તો હું તેને કામેથી કાઢી મૂકત, પણ મારા ગામનો છે એટલે કહેવા દઉં છું, નહીંતર ક્યારનો નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. 10 મિનિટમાં લેક્ચર શરૂ થઈ જશે. સારું, એક ચા અને ટોસ્ટ આપી દો. એક વૃદ્ધ સ્ત્રીએ દુકાનદાર પાસે ગઈ અને બોલી, તમે કહો તો હું આ બાળક માટે પરોઠા બનાવી દઉં. અરે, તમે શા માટે બનાવશો? આ બાળકોને ખવડાવવાનું મને ગમશે. ચિંતા ન કરો, હું તમારી પાસે કંઈ નહીં લઉં. વૃદ્ધ સ્ત્રી માટે 4-5 પરાઠા બનાવવા એ સામાન્ય કામ હતું. આખી જિંદગી તેમણે રસોઈ જ બનાવી હતી અને તેમના હાથનો સ્વાદ એવો હતો કે આખા ગામમાં તેમની પ્રશંસા થતી હતી. તેમણે પરાઠા બનાવીને બાળકોને ખવડાવ્યા. આજના પરાઠા બાળકોને કંઈક અલગ જ મજા આપી રહ્યા હતા. વાહ, શું પરાઠા બનાવ્યા છે માડી! મજા આવી ગઈ. રોજ છોકરાઓની વાતો સાંભળવી પડતી હતી પાંડેજીને. ક્યારેક પરાઠો કાચો તો ક્યારેક બળી ગયેલો. બાળકોના મોઢે પ્રશંસા સાંભળીને આજે તેમનું હૃદય થોડું ગર્વથી ભરાઈ ગયું. થોડી વારમાં પરમેશ્વર પણ આવી ગયો. આ શું, હું ગયો અને બીજા કોઈને કામ પર રાખી લીધા? આ તમે સારું ન કર્યું. આખી વાત સમજ્યા વિના પરમેશ્વર ગુસ્સે થઈ ગયો. પાંડેજી પણ ચૂપ રહે તેવા ન હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હા, રાખી દીધા. મારી દુકાન છે અને મારી મરજી. તું સાલો શું કરીશ? મારા ગામનો ન હોત તો ક્યારનો બહાર કાઢી મૂક્યો હોત. અરે, શા માટે લડી રહ્યા છો બેટા? કોઈએ તમારી નોકરી નથી લીધી. હું જાઉં છું, તમે તમારી નોકરી કરો. પાંડેજીએ વૃદ્ધ સ્ત્રીને રોક્યા. માડી, તમે કામ કરશો? બેટા, કામ તો મને જોઈએ છે, પણ કોઈનું કામ છીનવીને નહીં. શું લેશો જેટલામાં સ્વાભિમાનથી જીવી શકું? તમારું ઘર ક્યાં છે? જ્યારથી ઘર છોડ્યું છે ત્યારથી આ આખું જગત જ મારું ઘર છે. અમ્મા, તમે અહીંયા કામ કરો, રાત્રે અહીંયા જ સૂઈ શકો છો. ગાદલાની વ્યવસ્થા હું કરી દઈશ. મહિનાના 5000 આપીશ. રહેવા આવે ને ખાવાનું મફત. પરમેશ્વર, હું તને છેલ્લી તક આપી રહ્યો છું. તું અમ્માની મદદ કરીશ? પરાઠા તે બનાવશે. શાક બજારમાંથી લાવવું, ઉકાળવું, મસાલો બનાવવો અને લોટ બાંધવો તારી જવાબદારી છે. અને પરાઠા બનાવવા અમ્માના. સમજાઈ વાત?
બે ઈચ્છાએ પરમેશ્વરે હા પાડી દીધી. જાણે કોઈએ તેની ગાદી છીનવી લીધી હોય. આજે અમ્માના પરાઠાની કદાચ કોલેજની અંદર ખૂબ જ પ્રશંસા થઈ ગઈ. લેક્ચર પછી ઘણા છોકરાઓ પરાઠા ખાવા આવવા લાગ્યા. અમ્માએ જે કામ શરૂ કર્યું હતું તો પછી બપોરે 3 વાગે જ તેમને આરામ મળ્યો. દોસ્તો, કહાનીમાં અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને. આજે પાંડેજી ખૂબ ખુશ હતા. આખા દિવસની કમાણી થોડા જ કલાકોમાં નીકળી આવી. અમ્મા, હવે તમે પણ કંઈક ખાઈ લો. અમ્માએ થોડું વધુ પરાઠા બનાવીને પરમેશ્વર અને પાંડેજીને પણ ખાવા આપ્યા અને પછી પોતે ખાવા બેસી ગયા અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો. તેમણે ક્યારેય જિંદગીમાં નહોતું વિચાર્યું કે તે ક્યારેય પોતે કમાશે. પોતાની કમાણીની રોટલી ખાવી કેટલો સંતોષ આપે છે તે આજે તેમને ખબર પડી. પાંડેજીએ સાંજે એક ગાદલાની વ્યવસ્થા કરી દીધી જેથી દુકાનમાં જ અમ્મા સૂઈ શકે. પરમેશ્વર, કાલે બરાબર સમય પર આવીને અમ્માની મદદ કરજે, નહીતર સમજી લેજે કાલ તારો છેલ્લો દિવસ હશે. શું વારંવાર ધમકાવતા રહો છો? અભી ધમકી નથી, આ છેલ્લી ચેતવણી છે, સમજી ગયા? સાંજે 8 વાગે પાંડેજી અને પરમેશ્વર નીકળી ગયા. એકલા રહી ગયા અમ્મા. સવારે આ જગ્યાએ જે બાળકોથી ગુંજ ઉડતી હતી તે હવે સુમસામ પડી હતી. જ્યારે માણસ એકલો હોય છે ત્યારે તેને પોતાની યાદ ખેંચી જાય છે. અમ્મા પણ તે યાદોમાં ખેંચાઈ જઈ રહ્યા હતા. કહેવાય છે કે મૂળ કરતાં વ્યાજ વધુ વહાલું હોય છે. તેમને વિરલની ખૂબ યાદ સતાવી રહી હતી. આ એ જ સમય હતો જ્યારે તે અમ્માને કહેતો હતો કે આજે કોઈ નવી વાર્તા સંભળાવો અને તેના સ્કૂલની આખા દિવસની દિનચર્યા જણાવતો. કોની સાથે ઝઘડો થયો, કયા ટીચરે વખાણ કર્યા, તો કોણે આજે ક્લાસની બહાર ઊભા રાખ્યા. અમ્મા વિરલની ખાસ મિત્ર હતી, જેનાથી તે કંઈ છુપાવતો નહોતો. વિરલ જાણતો હતો કે તેની માતા અમ્માને પસંદ નથી કરતી, એટલે પોતાના પોકેટ મનીમાંથી તે પોતાની પ્રિય અમ્મા માટે વસ્તુઓ લાવતો રહેતો. અમ્માને આ ઉંમર પણ આંબલીની ખાટી મીઠી ગોળીઓ બહુ પસંદ હતી અને મોતીચૂરના લાડુ. બહાર આંગણામાં તેમની ખાટલી ઢળી રહેતી હતી અને સ્કૂલથી આવીને વિરલ પોતાનું બોગ ખાટલી નીચે મૂકીને પહેલાં પોતાની અમ્મા પાસે જતો અને અમ્મા તેનું કપાળ ચૂમીને કહેતા કે આજે મારા દીકરાએ કયા પરાક્રમ કર્યા. અને પછી શરૂ થતું. વિરલની વાતો ક્યારેય પૂરી થતી નહોતી અને તક મળતા જ તે ચૂપચાપ દાદીના હાથમાં ક્યારેક લાડવો મૂકી દેતો તો ક્યારેક તેમની પ્રિય આંબલીની ખાટી મીઠી ગોળી. ગાદલા પર સૂતેલા દાદી તેમના પૌત્રને યાદ કરીને રડી રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે વિરલ તેમના વગર કેવી રીતે રહેતો હશે. અત્યાર સુધીમાં મુન્નો ઘરે પહોંચી ગયો હશે. તેણે વિરલને શું કહ્યું હશે? વિરલે મને અલ્હાબાદથી જામફળ લાવવાનું કહ્યું હતું. બિચારો ખબર નહીં ક્યારે તેની આ ઈચ્છા પૂરી કરી શકશે અને કરી શકશે કે નહીં. આમ વિચારતા વિચારતા રાતના લગભગ 2 વાગી ગયા. દાદીએ વિચાર્યું, હવે થોડું સૂઈ જાઉં છું, પછી સવારથી મહેનત કરવાની છે. જો ઊંઘ નહીં મળે તો કામ પણ બરાબર નહીં કરી શકું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પણ જો વિચારવાથી જ ઊંઘ આવી જાય તો ઊંઘની કિંમત શું હોય? ઊંઘ દાદીની આંખોથી કોસો દૂર હતી. દીકરા માટે માં એક સામાન પણ હોઈ શકે છે, જેથી એક ચોક્કસ મુદત હોય છે. જે રીતે મુદત પૂરી થતાં સામાનને ફેંકી દેવામાં આવે છે, આજે તેઓ પોતાને એવું જ અનુભવી રહ્યા હતા. સવારે 7 વાગે જ્યારે પરમેશ્વર આવ્યો ત્યારે દાદી જાગી રહ્યા હતા. શું દાદી, નવી જગ્યાએ ઊંઘ ના આવી? દાદી હસી પડ્યા, કારણ કે ઘણા સવાલોના જવાબ હોતા નથી. દાદી, હું શાકભાજી લઈ આવ્યો છું, બટાકા બાફવા મૂકી રહ્યો છું, તે પછી લોટ બાંધી દઈશ. બીજું કોઈ કામ હોય તો કહેજો. શેઠને ફરિયાદ ન કરતા, તેઓ ખૂબ કચકચ કરે છે. બેટા, ચા પીશો? નેકી અને પૂછપછ સારા કામ માટે પૂછવાનું ન હોય. દાદીએ 2 કપ ચા બનાવી અને 1 કપ પરમેશ્વરને આપ્યો. એક વાત પૂછું દાદી? પૂછ બેટા. તમે અહીંના લાગતા નથી, ક્યાંથી આવ્યા છો? તમારા ઘરમાં કોઈ નથી? ના, બધા છે. તો તમે અહીં કેમ છો? બસ મારું અસ્તિત્વ શોધવા નીકળી છું. આ બધી વાતો કોઈ કોયડાથી કમ નથી. ચા ખૂબ સરસ બનાવી છે. ચા પીધા પછી બંને જમવાની તૈયારી કરવા લાગ્યા. સવારે 9 વાગ્યાથી બાળકોની દુકાને ભીડ શરૂ થઈ ગઈ. ગઈકાલના બાળકો કેટલાક નવા બાળકો સાથે પાછા આવ્યા હતા. કોઈએ કહ્યું, ગઈકાલ જેવા જ 2 સ્વાદિષ્ટ બટેટાના પરાઠા બનાવી દો. કોઈએ ફ્લાવરના તો કોઈએ મૂળાના પરાઠા બનાવવાનું કહ્યું. એમાં ખૂબ જ નિષ્ઠા અને પ્રેમથી બાળકો માટે પરાઠા બનાવવા લાગી, જેમ કોઈ પોતાના ઘરે આવેલા મહેમાન માટે બનાવતું હોય. આજે તો અમ્માએ ચટણી પણ બનાવી હતી, જેથી બાળકોને વધુ સ્વાદ આવી રહ્યો હતો. આ કામના રૂપમાં અમ્માને જીવવાનો સહારો મળી ગયો હતો અને આ બાળકોના હાસ્ય અને અવાજોમાં તે પોતાનું દુઃખ ભૂલી જતી હતી. ધીમે ધીમે તે બાળકોને તેમના નામથી ઓળખવા લાગી. જે બાળકો સિગરેટ પીતા હતા તેમને હવે અમ્મા ખૂબ જ હકતી ટોકતી પણ ખરી. બાળકો પણ અમ્માનું ખૂબ સન્માન કરવા લાગ્યા હતા. તેથી તેઓ સિગરેટ બીજે ક્યાંક પીધા પછી જ પરાઠા ખાવા આવતા.
પાંડેજી પણ તેમનું વેચાણ વધવાથી ખુશ હતા. અમ્માને હવે વધુ કામ કરવું પડતું હતું, પણ આ કામને કારણે જ તે વિરલની યાદમાંથી મુક્ત રહી શકતી હતી. અમ્મા રસોઈ બનાવવા એટલી નિષ્ઠા હતી કે પરાઠા બનાવતા બનાવતા બાળકો સાથે વાતો પણ કરતી રહેતી. બાળકોની વાતો સાંભળીને તેનું જ્ઞાન પણ વધી રહ્યું હતું. નોટબંધીની વાત હોય કે અમેરિકામાં ટ્રમ્પ દ્વારા લેવાયેલો કોઈ નિર્ણય હોય, અમ્મા બાળકોની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી. માને રોજ કંઈક નવું શીખવા મળતું હતું, પણ દરેક રાત હજી પણ પહેલાં જેવી જ હતી. મા જેવી એકલી થતી. મોહના દોરા ફરીથી તેમને પોતાની તરફ ખેંચવા લાગતા. મોહના દોરા એવા જ હોય છે ને, દેખાવમાં ખૂબ નાજુક, પણ એટલા મજબૂત કે તૂટતા જ નથી. અને જો તૂટી પણ જાય તો એવું લાગે કે ગાંઠ બાંધીને ફરીથી બે અલગ થયેલા દોરાને એક કરી દે. માનું ઓશિકું રોજ રાત્રે ભીંજાઈ જતું. હવે આ તેમની દિનચર્યાનો એક ભાગ બની ગયો હતો. આ યાદોના સહારે જ તો તે પોતાના પરિવાર સાથે જોડાયેલી હતી. ઘણા મહિના વીતી ગયા હતા. પાંડેજીનો ધંધો ઝડપથી પ્રગતિ કરી રહ્યો હતો, પણ નફાનો આ ભાગ તે વહેંચવા તૈયાર નહોતા, જેના કારણે પરમેશ્વર ઘણીવાર ગુસ્સે થઈ જતો. માં, તું કંઈ બોલતી કેમ નથી? કામ વધી ગયું છે અને શેઠ પગાર વધારવા તૈયાર નથી. પહેલાં કહેતા હતા કે આવક જ થતી નથી તો પગાર શું વધારવું, અને હવે જ્યારે કામ સારું ચાલી રહ્યું છે તો પણ પૈસા આપવા તૈયાર નથી. બેટા, મને એ આવ્યાને 6 મહિના થઈ ગયા છે અને મને જેટલું મળે છે તે પણ બચી જાય છે. હું શું બોલું? આજે હું તારા માટે વાત કરીને જોઉં છું. બાળકોએ માનું બેંકમાં ખાતું ખોલાવી દીધું હતું. માં બાળકોને જ પૈસા આપી દેતી હતી બેંકમાં જમા કરાવવા માટે. તેમની પાસે એટીએમ કાર્ડ પણ હતું, જેનો ઉપયોગ તેમણે અત્યાર સુધી શીખ્યો ન હતો, કારણ કે તેની જરૂરત નહોતી પડી. ખાવા પીવા અને સુવાની તેમની જરૂરિયાતો આ કામથી જ પૂરી થઈ જતી હતી. પરમેશ્વરે ખૂબ ઉદાસ જોઈને તેમને વિચાર્યું કે આજે તે ચોક્કસ મોકો જોઈને પાંડેજી સાથે તેનો પગાર વધારવા માટે વાત કરશે. પાંડેજી હવે દુકાને ઓછું બેસતા હતા, કારણ કે તેમને મા પર પૂરો ભરોસો હતો. આશરે 7 વાગે તેઓ આવતા અને આખા દિવસની કમાણીમાંથી બીજા દિવસનો સામાન લાવવા માટે પરમેશ્વરને પૈસા આપીને જતા રહેતા. આજે પણ પાંડેજી નિયત સમય આવી ગયા. અમ્માએ આજે તેમના માટે ચા બનાવી. બેટા, પરમેશ્વર ખૂબ મહેનત કરે છે. આખો દિવસ મારી સાથે તેનું કામ પણ ઘણું વધી ગયું છે. જો તમને યોગ્ય લાગે તો તેનો પગાર વધારી દો. શું અમ્મા, આ પણ તારા કાન ભરવા લાગ્યો છે? અમ્મા, તમે વચ્ચે ન પડો. આજકાલ શાકભાજી કેટલી મોંઘી થઈ ગઈ છે અને નફો પણ એટલો નથી. આગળ જોઈશ. અમ્માને આવતીકાલના શાકભાજી લાવવા માટે પૈસા આપીને પાંડેજી નીકળી ગયા. અમ્માને લાગ્યું હતું કે કદાચ તેમના કહેવાથી તે તેનો પગાર વધારી દેશે. બિચારો 2 વર્ષથી એ જ પગાર પર કામ કરી રહ્યો છે, પણ કદાચ પૈસા મળ્યા પછી માણસ વધુ લોભી થઈ જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જોયું અમ્મા? 1 નંબરનો છે. આ બધો પૈસા બસ પોતે જ રાખવા માંગે છે. ગામમાં છે, પત્ની છે, 2 બાળકો છે. 8,000માં કંઈ થાય છે? મોટી મુશ્કેલીઓથી મહિનાના અંતમાં થોડા રૂપિયા બચાવીને ઘરે મોકલી શકું છું. આ વખતે તો અમ્મા બીમાર પડી, ખર્ચો વધારે થઈ ગયો. ગામ જવા માટે ભાડાના પૈસા કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. વિચારું છું કે હજી 2 મહિના પછી જાઉં. બેટા, પૈસા જોઈએ તો મારી પાસેથી લઈ લે. બેંકમાં એમનેમ પડ્યા છે. અમ્મા, તમારી પાસેથી પૈસા લેવા એ અલગ વાત છે અને હકના પૈસા અલગ. 2 વર્ષથી એ જ પગારમાં કામ કરું છું. હવે અહીં મન નથી લાગતું. બેટા, ધીરજ રાખ, આગળ સારું થશે. અમ્મા, કેમ ના આપણે બંને મળીને નવો ધંધો શરૂ કરીએ? મહેનત તો આપણે બંને કરીએ છીએ ને. નફો આ ખાય છે ત્યારે મહેનત પણ આપણી હશે અને નફો પણ. બેટા, મુશ્કેલીના સમયમાં પાંડેજીએ મને સહારો આપ્યો. મને આમ કરવું સારું નહીં લાગે. એકવાર ફરી તારા માટે વાત કરીશ તક જોઈને. ઠીક છે અમ્મા, ચાલો હવે હું જાઉં છું, પછી કાલે આવીશ. આપણે તો નોકર લોકો છીએ. જોઈએ કે ભગવાન ક્યાં સુધી આ શેઠની ચાકરી કરાવે છે. પરમેશ્વર કામ પર તો આવતો, પણ તેનું મન કામમાં નહોતું લાગતું. તેની ઉદાસી જોઈને અમ્મા દુઃખી થઈ જતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ દરમિયાન અમ્માએ અનેકવાર પાંડેજીને તેનો પગાર વધારવાની ભલામણ કરી હતી, પણ જાણે તેમના કાને કંઈ વાત જ નહોતી પહોંચતી. અમ્મા પોતાનું કામ એ જ ઉત્સાહથી કરતી હતી. બાળકો માટે સારું ખાવાનું બનાવવું તેમને ખૂબ જ ગમતું. અમ્મા, એક કોબીનો પરોઠો બનાવી દો, થોડો કરકરો શેકજો. દીપકે કહ્યું, હા, મને ખબર છે કે તને કરકરો અને મનીષને નરમ પરાઠા ગમે છે. અમ્મા હસતા હસતા બોલી. પરાઠા બનાવતા બનાવતા અમ્માની નજર પાસે ઊભેલા એક બાળક પર પડી. તેની ઉંમર વિરલથી 2-3 વર્ષ ઓછી હશે. તે ગરીબ ઘરનો લાગતો હતો. પરાઠાની સુગંધ તેના ખાલી પેટમાં ખૂબ બધું જગાડી રહી હતી. તે લલચાઈને જોઈ રહ્યો હતો. અમ્માએ તેને પાસે બોલાવ્યો. પરોઠો ખાઈશ? તેણે માથું હલાવીને આ પાડી અને ધીમેથી કહ્યું, પૈસા નથી. કંઈ વાંધો નહીં, ત્યાં બેસી જા, હું તને આપું છું. દીપક અને મનીષ માટે પરોઠા બનાવ્યા પછી અમ્માએ તે છોકરા માટે પરાઠો બનાવ્યો.
તે બાળક કદાચ ખૂબ જ ભૂખ્યો હતો. તેને ગરમ પરાઠો જ મોંમાં મૂકી દીધો અને તેનું મોં દાઝી ગયું. બેટા ધીમેથી આ લે, પાણી પી લે અને એક પરાઠો બનાવી દઉં. તેને ફરી એકવાર માથું હલાવીને હા પાડી. અમ્માએ બીજો એક પરાઠો બનાવીને તેને આપ્યો. તેને પરાઠો ખાતો જોઈને અમ્માને વિરલની યાદ આવી ગઈ. તે આટલો મોટો થઈ ગયો હશે છતાં ઘણીવાર જીદ કરતો હતો કે મને આજે તારા હાથે જમાડ. અમ્મા તેની યાદોમાં ખોવાયેલી હતી કે પાંડેજીનો કર્કશ અવાજ તેની કાનોમાં પડ્યો. આણે પરાઠાના પૈસા આપ્યા છે કે નહીં? અમ્માએ કહ્યું ના. પાંડેજી બોલ્યા, હું આટલી મહેનતથી કમાઉં છું. આજે હું દિવસે ના આવ્યો હોત તો ખબર જ ના પડત કે તમે લોકોએ અહીં લંગર મફતમાં ભોજન ખોલી રાખ્યું છે. અમ્માએ પાંડેજીની આ વાત સારી ન લાગી. તેને કહ્યું, બેટા મારા પગારમાંથી કાપી લેજો. પાંડેજીએ કહ્યું, જો હું જોઈ લઉં તો પગારમાંથી કાપી લઉં, ના જોઉં તો તું મારા પૈસા આમ જ લૂંટાવી દે. આજે અમ્માને મહેસૂસ થઈ રહ્યું હતું કે નોકરીમાં કેટલી મજબૂરી હોય છે. પોતે ખોટા ન હોવા છતાં સાંભળવું પડે છે. પાંડેજી કંઈક બીજું બોલે તે પહેલાં જ પરમેશ્વર બોલી પડ્યો, બરાબર રીતે વાત કરો તેમની સાથે, તે તમારાથી ઘણા મોટા છે. પાંડેજીને પોતાના નોકરની આ વાત કઈ રીતે સહન થાય? તે વધુ ભડકી ગયા. માહોલ જોઈને પેલો છોકરો અડધું પરાઠું જોઈને ક્યાં જતો રહ્યો તે ખબર જ ના પડી. અમ્માને ખૂબ દુઃખ થયું. ત્યાં બેઠેલા છોકરાઓ પણ હવે આ લડાઈમાં સામેલ થઈ ગયા. અમ્મા સાથે કોઈ ઊંચા અવાજે વાત કરે તે તેમને ક્યાં સહન થાય? આટલા અવાજોમાં અમ્માનો અવાજ કોણ સાંભળવાનું હતું? દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. થોડીવાર પછી પરમેશ્વર અને અમ્મા રસ્તા પર બેઠા હતા. પાંડેજીએ બંનેને કામ પરથી કાઢી મૂક્યા હતા. કોલેજના કેટલાક છોકરાઓ પણ તેમની પાસે ઊભા હતા. અમ્મા બેટા તું ચિંતા ન કર. પરમેશ્વર બોલ્યો, અમ્મા તમે ચિંતા કરશો તો હું તો આની સાથે કામ કરતા કંટાળી ગયો હતો. આપણે પરાઠાનો જ ધંધો કરીશું અને એ જ કરીશું. જોઈએ તે શું કરે છે અને આનાથી વધારે કમાણી કરીને બતાવીશું. એક ચૂલો અને ટેબલનો જ ઇંતજામ કરવાનો છે ને? કંઈક ને કંઈક વ્યવસ્થા કરી લઈશું. અમ્મા બોલી, સારું બેટા, તું પણ આજ ઈચ્છતો હતો. ખુદનો ધંધો શરૂ કર. જે થાય છે એ સારા માટે જ થાય છે. આજે રાત્રે ક્યાં જઈશ? દીપકે પૂછ્યું. જ્યાં મારો ભગવાન મને લઈ જાય ત્યાં. અમ્માએ કહ્યું, અમ્મા પરમેશ્વરનો અર્થ પણ ભગવાન જ થાય છે ને, તો તમે મારી સાથે ચાલો. પરમેશ્વર અમ્માને પોતાની સાથે પોતાના રૂમ પર લઈ ગયો. પરમેશ્વર અમ્માને પોતાના રૂમ પર લઈ આવ્યો જે સોબિયા બાગમાં હતો. આવો અમ્મા, અમારા ગરીબ ઘરમાં તમારું સ્વાગત છે. બેટા મારા માટે તો આ કોઈ મહેલથી ઓછું નથી. રૂમમાં સામાન નહીવત હતો પણ ઘણી બધી ખીંટીઓ હતી જે કપડાથી લદાયેલી હતી. રૂમના એક ખૂણામાં સ્ટવ હતો અને ગણી શકાય એટલા જ વાસણો હતા. રૂમની બાજુમાં જ બાથરૂમ હતું. એક બાજુ ચટાઈ પર એક ગાદલું પાથરેલું હતું અને તેની બાજુમાં એક ઘડો હતો જે એક નાની રકાબીથી ઢાંકેલો હતો અને તેના પર એક ગ્લાસ ઊંધો રાખેલો હતો. અમ્મા બેસવા અને સૂવા માટે આજ છે જે છે બહુ છે બેટા. ગાદલું એટલું મોટું નહોતું કે જેના પર બે લોકો સૂઈ શકે, તેથી અમ્માના બેસતા પહેલાં પરમેશ્વરે ગાદલા નીચેથી ચઢાઈ કાઢી. અમ્મા તમે ગાદલા પર સૂઈ જાઓ, હું ચટાઈ પર સૂઈ જઈશ. બેટા મારે ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે તે પોતાના બાળકને શાંતિથી સૂતેલું જોઈ છે. પરમેશ્વર અમ્માના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો. કદાચ તેની પોતાની માની યાદ આવી ગઈ હતી. અમ્માએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. હા અમ્મા, માની દુઆઓમાં ખૂબ તાકાત હોય છે. સારું જનાબ, શું ખાઈશ? પણ શું રાખ્યું છે? શાક તો નથી, હું બહારથી લઈ આવું છું. બેટા દાળ ચોખા છે તો હું ખીચડી બનાવું? હા અમ્મા, આ તો મળી જશે. પરમેશ્વરે 2 ડબ્બા કાઢી ને અમ્માની સામે મૂક્યા અને મસાલેદાર ડબ્બો પણ મૂક્યો. અમ્મા ત્રીજા ડબ્બામાં લોટ છે. બાથરૂમમાં સવાર સાંજ પાણી જ આવે છે એટલે એક એક ઘડો ભરીને રાખવો પડે છે. ખીચડી બનાવવા માટે ઘડાનું પાણી વાપરી લેજે. અમ્મા હું નીચે જઈને આવું છું. પરમેશ્વર નીચે ગયો અને અડધા કલાક પછી પાછો આવ્યો. ઓરડામાં ખીચડીની સુગંધ આવી રહી હતી. આહા અમ્મા, માના હાથમાં જાદુ હોય છે. મારી ખીચડીમાંથી તો આવી સુગંધ ક્યારેય નથી આવતી. પરમેશ્વરના હાથમાં એક ચાદર હતી. અમ્મા આ તમારા માટે છે. એક જ ચાદર હતી એટલે લેવા ગયો હતો. અમ્મા વિચારી રહી હતી કે આની સાથે મારો કોઈ સંબંધ જ નથી, છતાંય તે મારા માટે કેટલું કરી રહ્યો છે. ખરેખર ઘણીવાર લોહીના સંબંધો કરતાં પ્રેમના સંબંધો ચડિયાતા હોય છે. ખીચડી ખાતા ખાતા બંને વાતો કરવા લાગ્યા. અમ્મા હું જમીને બહાર જાઉં છું અને આવતીકાલ માટે એક ચૂલો અને ટેબલની વ્યવસ્થા કરું છું. આવતીકાલથી જ આપણે કામ શરૂ કરીશું. બેટા મારું એટીએમ કાર્ડ લઈ જા. જેટલા પૈસાની જરૂર હોય તેટલા કાઢી લેજે. ના અમ્મા, અત્યારે જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે જણાવીશ. જમીને હાથ ધોતા ધોતા પરમેશ્વરે કહ્યું, અમ્મા મારી રાહ ન જોતી,
સૂઈ જજે, કદાચ મને મોડું થઈ શકે છે. અને તે ઓરડાની બહાર નીકળી ગયો. લગભગ 10:30 વાગે પરમેશ્વર ઓરડામાં દાખલ થયો. તેના હાથમાં એક જૂનો ગાડલો હતો. અમ્મા કોઈ વિચારોમાં ડૂબેલી હતી. ગાડલો જમીન પર પછાડતા પરમેશ્વરે પૂછ્યું, અરે અમ્મા, તમે સૂતા નથી? બેટા, ઓરડાની કડી ઘણી ઊંચી છે એટલે લગાવી નહોતી શકી, અને પછી ઓરડો ખુલ્લો છોડીને હું કેવી રીતે સૂઈ જાઉં? અરે અમ્મા, એ ઓરડામાં લેવા જેવું છે શું? અને જો કોઈ આ સામાન પણ ચોરીને લઈ જશે તો સંતોષ કરી લઈશ કે તેની હાલત મારા કરતાં પણ ખરાબ હશે. જૂના કપડાં અને અમુક વાસણો જ તો છે. અમ્મા હસી પડી. આ ગાડલો ક્યાંથી લાવ્યો તું? અમ્મા, મારા ગામનો જ એક છોકરો છે, તે અત્યારે 1 મહિના માટે ગામ ગયો છે તો બસ તેનો ગાડલો લઈ આવ્યો. બાળકોને પણ માને જમીન પર સુડાવીને ઊંઘ નથી આવતી. હવે તમે પણ ગાડલા પર સૂઈ જજો. મેં ટેબલ અને સ્ટોવની પણ વ્યવસ્થા કરી લીધી છે. અમ્મા, હું સવારે ઘરેથી વહેલો નીકળી જઈશ. તમે સવારે 10:30 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી પાસે આવી જજો. ત્યાંથી જ આપણે આપણો નવો ધંધો શરૂ કરીશું. ઠીક. પાંડેજીની દુકાન સામે જે લીમડાનું ઝાડ છે તેની નીચે બેટા, હું ત્યાં કેવી રીતે પહોંચું? ઓરડામાંથી બહાર નીકળીને જમણી બાજુ જજો. 2-3 દુકાનો છોડીને જ એક ઓટલો ઊભો હશે, તેને કહેજો કે યુનિવર્સિટી મૂકી દે. ત્યારે ઓટોમાં સવારી પૂરી થઈ જશે ત્યારે મેં તેમને 1માં કોલેજ પાસે ઉતારી દેશે. અચ્છા, યાદ આવ્યું, આ 50 તમે રાખો ઓટોથી જવા માટે. બેટા, અત્યારે મારી પાસે થોડા પૈસા છે. ઠીક છે અમ્મા, ક્યારેક અચાનક જરૂર પડે તો દાળના ડબ્બામાં 100-150 પડ્યા રહે છે. અચ્છા બેટા, હવે સૂઈ જા, કાલે વહેલા પણ ઉઠવાનું છે. હા અમ્મા. પરમેશ્વર ગાડલા પર સૂઈ ગયો, પણ ઓશિકા વગર તે ઊંઘ નહોતી આવતી. તે ઉઠ્યો, ખીંટી પરથી થોડા કપડાં લીધા અને માથા નીચે મૂકીને સૂઈ ગયો. 3 મિનિટમાં તે ગોરવા પણ લાગ્યો. તેને બેખબર થઈને સૂતેલો જોઈને અમ્માને સારું લાગ્યું. તે મનોમન ઈશ્વરને તેના માટે પ્રાર્થના કરવા લાગી કે તેના નવા ધંધામાં તેને સફળતા મળે. અમ્મા ભૂતકાળ અને વર્તમાનમાં ગૂંચવાઈને ક્યારે સૂઈ ગઈ તેમને ખબર જ ના પડી. જ્યારે ઊંઘ ખુલી તો જોયું કે પરમેશ્વર ઓરડામાં નહોતો. નિયત સમયે અમ્માજી યુનિવર્સિટી પહોંચી ગયા. લીમડાના ઝાડ નીચે પરમેશ્વરે પોતાની દુકાન સજાવી હતી અને તે કામમાં વ્યસ્ત હતો. અમ્માને જોઈને બોલ્યો, અરે આવી ગયા અમ્મા? બસ તમારી જ રાહ જોવાઈ રહી હતી. પરાઠાનો મસાલો તૈયાર કરી દીધો છે. બાળકો ઘણીવાર પૂછીને જઈ ચૂક્યા છે, હવે આવતા જ હશે. મેં તેમને કહી દીધું છે કે પહેલો પરોઠો તો અમ્માના હાથે જ બનશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સામે પાંડેજીની દુકાન બંધ હતી. અમ્મા તે બાજુ જોવા લાગ્યા. 6 મહિના તેમણે તે દુકાનમાં જ વિતાવ્યા હતા. તેમને બધી દુકાન જોઈને સારું ન લાગ્યું. અમ્માને જોઈને કોલેજના બાળકો આવી ગયા. દીપકે કહ્યું, અમ્મા, અમે તમારા પરાઠાની જ રાહ જોઈ રહ્યા હતા. હવે બસ જલ્દી ખવડાવી દો, બહુ ભૂખ લાગી છે અને આજે પહેલો પીરિયડ એટેન્ડ કરવો જ છે મારે. પરીક્ષાઓ આવી રહી છે, બહુ મસ્તી થઈ ગઈ, હવે ભણવા પર ફોકસ. ઠીક છે બેટા, હમણાં જ બનાવું છું. મનીષ ક્યાં છે? આજે તારી સાથે દેખાઈ નથી રહ્યો. અમ્મા, તેની બહેનને આજે છોકરાવાળા જોવા આવી રહ્યા છે એટલે નથી આવ્યો આજે. અમ્મા પરાઠા બનાવવા લાગ્યા. પરમેશ્વરે લીમડાના ઝાડ પર એક પાટિયું લટકાવ્યું હતું જેના પર પરાઠાના ભાવ લખ્યા હતા. પરાઠાનો ભાવ પાંડેજીની દુકાન કરતાં ઓછો રાખ્યો હતો. આજે ખાસ ઓફર પણ હતી. 2 પરાઠા સાથે ત્રીજો મફત. પરમેશ્વર પરાઠા બનાવવામાં અમ્માની મદદ કરવા લાગ્યો. ખાસ ઓફરનો લાભ લેવા માટે આજે થોડી વધારે જ ભીડ લાગી ગઈ. અમ્માના હાથ સતત ચાલી રહ્યા હતા અને પરમેશ્વરના પણ. બંનેએ સવારથી કંઈ ખાધું નહોતું, પણ દુકાન સારી ચાલતી જોઈ બંને પોતાની ભૂખ તરસ ભૂલી ગયા હતા. 12 વાગ્યાની આસપાસ તેમને થોડી રાહત મળી. અમ્મા, ચાલો હવે તમે બેસો, હું પરાઠા બનાવું છું. થોડીવાર પછી ખાવા માટે ફરી ભીડ લાગશે. અમ્મા બેસી ગયા. તેઓ પણ થાકી ગયા હતા. પરમેશ્વરે પરાઠા બનાવીને તેમને આપ્યા અને પછી બંને મળીને પરાઠા ખાવા લાગ્યા. આજે પરમેશ્વરે કંઈ ખાધા વગર રોજ કરતાં વધુ મહેનત કરી હતી, છતાં તેના ચહેરા પર પ્રસન્નતા હતી. અમ્માએ મનમાં વિચાર્યું, આ જ ફરક હોય છે જ્યારે આપણે કોઈની નોકરી કરીએ છીએ અને જ્યારે પોતાનું કામ કરીએ છીએ. પરાઠા ખાતા ખાતા અમ્માની નજર સામેની દુકાન પર પડી. પાંડેજીની સાથે એક બીજો માણસ પણ હતો જે દુકાન ખોલી રહ્યો હતો. કદાચ પરમેશ્વરની જગ્યાએ તેને કામ પર રાખ્યો હતો. પાંડેજીની નજર પણ પરમેશ્વરની નવી દુકાન પર પડી. પરમેશ્વર અને પાંડેજીની નજર મળી. બંનેની આંખોમાં એકબીજા માટે સ્પષ્ટ કડવાશ દેખાઈ રહી હતી. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. લગભગ 1 કલાક પછી પરમેશ્વરની દુકાન પર ફરીથી ભીડ જામવા લાગી. જ્યારે પાંડેજીની દુકાન ખાલી પડી હતી ત્યાં 1-2 લોકો ચા અને સિગરેટ પી રહ્યા હતા. ફરી એકવાર પાંડે અને પરમેશ્વરની નજર એકબીજા સાથે ટકરાઈ. આ વખતે પરમેશ્વરની આંખોમાં જીતની ખુશી હતી, જ્યારે પાંડેજી પોતાની આ હારથી ગુસ્સે થઈ રહ્યા હતા.
જીતવા માટે તેમણે પરાઠાના ભાવ અડધા કરી દીધા. કેટલાક લોકો આ ઓફરનો લાભ લેવા પણ પહોંચ્યા, પણ જેમણે અંબાજીના પ્રેમથી બનાવેલા સ્વાદિષ્ટ પરાઠા પેટ ભરીને ખાધા હતા તેમને આ ક્યાંથી પસંદ આવવાના હતા. પાંડેજીનો આ દાવ પણ નિષ્ફળ ગયો. પરમેશ્વર પોતાની જીતથી થોડો વધારે ઉત્સાહિત થતા હવે મોટા અવાજે બોલીને ગ્રાહકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. જોકે તે ફક્ત પાંડેજીને સંભળાવવા માગતો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જોડાયેલા રહેજો. દોસ્તો, હજી કહાનીનો એક ભાગ બાકી છે. કહાની ચાલુ જ છે દોસ્તો, કહાનીમાં બન્યા રહેજો. અમ્માના હાથનો એવો સ્વાદ છે કે જે એકવાર ખાઈ લે તે વારંવાર ખાવા આવે. કામ કરતાં કરતાં ક્યારે સાંજ થઈ ગઈ તેની ખબર જ ન પડી. ચાલો અમ્મા હવે ઘરે નીકળીએ. પરમેશ્વર પોતાની દુકાનનો બધો સામાન સંકેલવા લાગ્યો અને પછી અમ્માને લઈને ઘરે નીકળી ગયો. ઘરે પહોંચતા જ સૌથી પહેલાં તેને બધા રૂપિયા કાઢીને ગણવાનું શરૂ કર્યું. અમ્મા, જાણો છો આજે કેટલી કમાણી થઈ? કુલ 5,000 રૂપિયા. જો 2,000 રૂપિયાનો સામાન પણ બાદ કરી દઈએ તો એક દિવસની કમાણી કુલ 3,000 રૂપિયા. અમ્મા તેની ખુશીથી ખૂબ ખુશ થઈ અને મનોમર ઈશ્વરનો આભાર માન્યો. બીજા દિવસે અમ્મા અને પરમેશ્વર દુકાન પર જવા માટે સાથે નીકળ્યા. યુનિવર્સિટી પહોંચ્યા તો જોયું કે તેમની ટેબલ તૂટી પડી હતી. દુકાનના નામે એક ટેબલ જ તો હતી. પરમેશ્વર પાસે તેને તૂટેલી જોઈને તેને એવું લાગ્યું કે જાણે કોઈએ તેનું સપનું જ તોડી નાખ્યું હોય. આજે પાંડેજીની દુકાન વહેલી ખુલી ગઈ હતી અને સ્મિત આજે તેમની હોઠો પર હતું. પરમેશ્વર નિરાશ થઈને ત્યાં જ જમીન પર બેસી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અમ્માએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, શું થયું? કામ શરૂ નથી કરવું શું તારે? અમ્મા, તું જોઈ નથી રહી શું ટેબલ તૂટી પડી છે? કામ કેવી રીતે કરીશું? બેટા, ટેબલનો તૂટેલો પગ તો નથી જોડી શકાતો, પણ બાકી રહેલો એક પગ તો તોડી શકાય છે ને. તોડી નાખ તેને. આજે પરાઠા બેસીને બનાવીશું. પરમેશ્વરને અમ્માની આ યુક્તિ ગમી ગઈ. તેને ટેબલનો બાકી રહેલો એક પગ પણ તોડી નાખ્યો. હવે ટેબલ નહીં, લાકડાની એક પાટ હતી જેના પર તેમણે સામાન રાખ્યો અને કામમાં લાગી ગયા, જેથી બાળકો આવતા જ તેમને પરાઠા આપી શકે. બાળકોને પાંડેજીની હરકત વિશે જ્યારે ખબર પડી તો જે 1-2 લોકો ગઈકાલે તેમની દુકાને ગયા હતા તેમણે પણ આજે અમ્માની દુકાનથી રસ્તો પકડી લીધો. ફરી એકવાર પરમેશ્વરની દુકાન પર ભીડ હતી અને પાંડેજી માખીઓ મારી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ પોતાની આ આરતી ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમના નીચે કામ કરતો નોકર આજે તેમની દુકાનની સામે જ દુકાન લગાવીને તેમને પડકાર આપી રહ્યો હતો. પોતાની હાર તેમને મંજૂર નહોતી. કહેવા પણ છે કે પ્રેમ અને યુદ્ધમાં બધું જ જાય છે. પાંડેજી અપમાનનો આ ઘૂંટ પીને ચૂપ રહી જનારાઓમાં નહોતા. પાંડેજીના ઈરાદાઓથી અજાણ પરમેશ્વર પોતાના કામમાં લાગ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પરમેશ્વર આજે ગ્રાહકોની વધતી સંખ્યાથી ખૂબ ખુશ હતો. કોઈ પોતાની સફળતાથી ખુશ હતો તો કોઈ બીજાને આગળ વધતા જોઈને ઈર્ષ્યાથી આગમાં સળગી રહ્યો હતો. આજના દિવસનું કામ પૂરું કરીને પરમેશ્વર પોતાનો બધો સામાન લઈને અમ્મા સાથે ઘરે જવા નીકળ્યો. આજે તે લાકડાની પાટ પણ પોતાની સાથે લઈ ગયો. તેને પાંડેજીના ઈરાદાઓ પર બિલકુલ ભરોસો નહોતો. અમ્મા, મને તેના પર બિલકુલ ભરોસો નથી. કાલે ખબર નહીં તે શું કરશે. બેટા, તે કંઈ પણ કરી લે, થશે તો એ જ જે ઈશ્વર ઈચ્છે. તું સૂઈ જા. બસ તારી મહેનત પર ભરોસો રાખ. જે આપણા હાથમાં છે બસ તેના પર ધ્યાન આપ. જે નથી તેના વિશે વિચારીને ખોટો પરેશાન થઈને શું ફાયદો? હા અમ્મા, તમે સાચું કહી રહ્યા છો. પરમેશ્વરે કહી તો દીધું, પણ તેના મનનો ડર હજી ગયો ન હતો. તે ઘણા વર્ષોથી પાંડેજીને ત્યાં કામ કરતો હતો, એટલે જાણતો હતો કે તે કેટલો ચાલાક છે. અમ્માની વાતો યાદ કરીને તેને પોતાને સમજાવ્યો કે જે થશે તે જોઈ લેવાશે. અત્યારે વિચારીને ઊંઘ બગાડવાનો શું ફાયદો? આખા દિવસની સખત મહેનતને કારણે બંનેને જલ્દી ઊંઘ આવી ગઈ. બીજા દિવસે પણ પરમેશ્વરની દુકાને ભીડ હતી અને પાંડેજીની દુકાને સિગરેટ અને ચા માટે જતા થોડા લોકો હતા. ત્યાં જ એક પોલીસવાળો પરમેશ્વરની દુકાને આવ્યો. પોલીસવાળાએ લાકડી જમીન પર પછાડતા કહ્યું, કોની દુકાન છે આ? મારી દુકાન છે સાહેબ. આ તારી જમીન છે? ના સરકાર, બસ હજી 2 દિવસ થયા છે અહીં ધંધો શરૂ કર્યાને. જ્યાં જગ્યા મળી ત્યાં દુકાન લગાવી દીધી. આ તારા બાપનું રાજ છે એમ સમજીને રાખ્યું છે શું? હટાવા દુકાન અત્યારે જ, નહીતર હું હટાવું મારી રીતે. એમ ન કહો સરકાર, આ અમારી રોજીરોટી છે. કોઈ માટે ચોરી કરવી એ રોજગાર છે તો કોઈ માટે લૂંટ ચલાવવી એ તેમનું કામ છે. તેમને પણ તેમનું કામ કરવા દો. અત્યારે ને અત્યારે આ દુકાન બંધ કરો. પોલીસે પરમેશ્વર અને અમ્માની એક વાત ન સાંભળી અને પોતાના દંડાથી તેમનો બધો સામાન પાટિયા પરથી જમીન પર ફેંકી દીધો. આજે સામાન ફેંક્યો છે, કાલે ફરીથી દેખાઈશ તો તને ફેંકી દઈશ, સમજો?
એમ કહીને પોલીસવાળો રસ્તાની બીજી બાજુ પાંડેજીની દુકાન પર જઈને સિગરેટ પીવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બધો સામાન રસ્તા પર પડીને ધૂળ ખાઈ રહ્યો હતો. પરમેશ્વર પોતાના નસીબ પર રડી પડ્યો. અમ્માએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ચાલ ઘરે જઈએ. અમ્મા રસ્તા પર પડેલા બટેટા ઉપાડવા લાગી. કોલેજના કેટલાક બાળકો પણ તેમની મદદ કરવા આવ્યા. અમ્માએ કોલેજના બાળકોને કહ્યું, બેટા, એક ટેમ્પોની વ્યવસ્થા કરી આપો. છોકરાઓએ તરત જ એક ટેમ્પોની વ્યવસ્થા કરી આપી. અમ્માએ પરમેશ્વરને ટેમ્પોમાં બેસાડ્યો. બાળકોએ સામાન ટેમ્પોમાં મૂકવામાં મદદ કરી. દીપક બોલ્યો, અમ્મા, હવે કાલથી તમે અહીં નહીં આવો? અમ્મા કંઈ જવાબ આપી શકી નહીં. દીપકે કહ્યું, પરમેશ્વર ભૈયા, કંઈ મદદ જોઈતી હોય તો સંકોચ ન કરતા. તમારું સરનામું તો આપતા જાઓ. સોબદિયા બાગમાં રોજા મજાર પાસે. બસ આટલું જ કહીને શક્યો પરમેશ્વર. તે રૂમ પર પહોંચીને એકદમ ચૂપચાપ ગાદલા પર સૂઈ ગયો. અમ્માએ પૂછ્યું, ચા બનાવું? ના અમ્મા. અમ્માએ છતાંય 2 કપ ચા બનાવી અને 1 કપ તેને આપવા ગઈ. ના અમ્મા, હું નહીં પી શકું. આંસુઓના રૂપમાં તેનું દર્દ બહાર નીકળી આવ્યું. બેટા, હિંમત ના હાર. આટલું હિંમત ક્યાંથી લાવવું? સાચું જ તો કરે છે. ચોર લૂંટારાઓ. ઈમાનદારીથી લોકો ક્યાં પૈસા કમાવા દે છે? કોઈનું શું જઈ રહ્યું હતું? અમુક સમયે લોકો અમને મહેનત કરીને કમાવા દેતા નહોતા. ત્યારે મારી માતાએ કહ્યું, બેટા, ચોક્કસ આમાં પણ કંઈક સારું છુપાયેલું હશે. આ શું વાત થઈ માં? દરેક મુશ્કેલીમાં તું એમ જ વિચારે છે કે જે થઈ રહ્યું છે તે આપણા ભલા માટે જ થઈ રહ્યું છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. હું એ નીચ માણસને છોડીશ નહીં, ભલે પછી મારે જેલમાં જવું પડે. બેટા, આમ હાર ન માન. લોકો સાથે નહીં પણ તારા આ સમય સાથે લડ. આ સમય જરૂર બદલાશે. મારી વાત પર ભરોસો રાખ. માં, હું આવું છું એમ કહીને પરમેશ્વર બહાર જવા લાગ્યો. બેટા, એવું કંઈ ન કરતો કે આખી જિંદગી પસ્તાવવું પડે. પરમેશ્વર માની વાતનો કોઈ જવાબ આપ્યા વિના રૂમની બહાર નીકળી ગયો. રાતના 10 વાગી ગયા હતા. પરમેશ્વર હજી ઘરે આવ્યો ન હતો. માને તેની ચિંતા થવા લાગી હતી. તે ઘણી વાર રૂમની બહાર નીકળીને રસ્તા પર જઈને જોઈ ચૂકી હતી. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ તેની ચિંતા વધતી જતી હતી. ક્યાં જાય, કોને પરમેશ્વર વિશે પૂછે, તે તેમને સમજાતું નહોતું. રાતના 12 વાગી ગયા હતા, પરંતુ માની આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. લગભગ 12:30 વાગે પરમેશ્વર લથડતો રૂમમાં દાખલ થયો. માં જાગતી હતી, પરંતુ તેને એવો દેખાવ કર્યો કે જાણે તે સૂઈ ગઈ હોય. પરમેશ્વર નશામાં ધૂત હતો. આ સમયે તેની સાથે વાત કરવાનો પણ કોઈ ફાયદો ન હતો અને કદાચ તેને જાગતી જોઈને શરમાઈ જાત. સવારે 10 વાગે પણ જ્યારે પરમેશ્વર ન ઉઠ્યો ત્યારે માએ તેને જગાડ્યો. અરે, ઉઠવું નથી શું? માં, મારું માથું દુખી રહ્યું છે, ઉઠાતું નથી. આજે કામે નથી જવાનું શું? માં, હવે શું હું જાતે માર ખાવા જઉં ત્યાં? તે નીચ માણસ મને ક્યારેય કામ કરવા દેશે નહીં. પુત્ર, આમ કહીને તો તે પહેલાંથી જ હાર માની લીધી છે. મતલબ કે તે તારા દુશ્મને તારા કરતાં વધુ શક્તિશાળી માનીને ઘૂંટડીએ પડી ગયો છે. તો શું કરીએ માં? ત્યાં જઈને મારા સામાનનું નુકસાન કરાવવું? જો બેટા, મને બહુ ખબર નથી, પણ આપણે તેની દુકાન સામે જ આપણી દુકાન કેમ ઊભી કરવી જોઈએ? આટલું મોટું શહેર છે, ક્યાંક બીજી જગ્યાએ પણ આપણે આપણી દુકાન લગાવીએ ને? માં, તું તેને જાણતી નથી. તેને જેવું જ ખબર પડશે તે ત્યાં પણ મને ધંધો નહીં કરવા દે. તો આપણે દુકાન ખરીદીને કામ કરીશું. પરમેશ્વર માની વાત પર હસી પડ્યો. માં, શું તને ખબર છે કે દુકાન કેટલાની આવે છે? ના બેટા, એ આપણા ગજાની વાત નથી. માં, એટલા પૈસા નથી. માએ તેના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ અને ગળાની ચેન જોઈને કહ્યું, જો આનાથી કંઈક થતું હોય તો લઈ લે. બેટા, ના માં, તું ચિંતા ન કર. હું વિચારું છું કે તને ગામડે લઈ જઈને રહું, પછી કોઈએ કે આગળ શું થાય. માં પરમેશ્વરની વાત સાંભળીને મનોમન ઉદાસ થઈ ગઈ. તેને લાગ્યું કે તે પરમેશ્વર પર બોજ બની જાય. તે મનોમન તેના મુરલી મનોહરને યાદ કરવા લાગી. માએ કહ્યું, ચા બનાવું બેટા? કદાચ માથાના દુખાવામાં આરામ મળે. હા ઠીક છે માં. માં ચા બનાવી રહી હતી કે કોઈએ દરવાજા પર ટકોરા માર્યા. પરમેશ્વર માથા પર હાથ મૂકીને ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે દીપક અને મનીષ ઊભા હતા. તમે બંને અહીં? માએ બાળકોને જોઈને સ્મિત કર્યું. આવો બાળકો, એકદમ સાચા સમયે આવ્યા છો. ચા તૈયાર છે. માએ દરેકને અડધો કપ ચા બનાવી આપી. હવે કહો, કેવી રીતે આવવાનું થયું? બસ માના પરોઠા યાદ આવ્યા અને અમે તે સુગંધને શોધતા અહીં આવ્યા. પરમેશ્વર ભાઈ, તમે આટલા ઉદાસ ન થાઓ. અમે આ સમસ્યાનો હલ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે આજે કોલેજ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ વિશ્વનાથ તિવારી સાથે વાત કરીશું.
કંઈક ને કંઈક ગોઠવણ થઈ જશે. પરમેશ્વર તેમને દિલાસા પર હસી પડ્યો. ત્યારે ચારેય બાજુ અંધારું દેખાઈ રહ્યું હતું ત્યારે એક નાની દિલાસા પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. દીપક અને મનીષ ચા પીને જવા માટે ઊભા થયા. જતાં જતાં એકવાર ફરી મનીષે પરમેશ્વરને દિલાસા આપી કે કંઈક ને કંઈક ચોક્કસ થઈ જશે, હિંમત ના હારતો. દીપક અને મનીષના ગયા પછી પરમેશ્વર થોડો ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. માં, તમને શું લાગે છે? કંઈક સારું થશે. જરૂર થશે બેટા, સમય ચોક્કસ બદલાય છે. માં, ભૂખ લાગી છે, કંઈક બનાવી દો ને. ઘરમાં ફોન પર વાત કરીને આવું છું. ઘણા દિવસથી વાત થઈ નથી. મન સારું નહોતું તો વાત શું કરું. આ જા બેટા, બધાને મારા આશીર્વાદ કહેજે. પરમેશ્વર હસીને રૂમમાંથી બહાર નીકળી ગયો. માં રસોઈ બનાવવામાં લાગી ગઈ અને વિચારવા લાગી કે મનની ગતિ પણ કેવી હોય છે. ઉદાસ હતો તો ચા પીવાનું પણ મન નહોતું કરતું અને કંઈક સારું થવાની આશા જાગતા જ ભૂખ પણ લાગી ગઈ. ભૂખ, તરસ બધું આપણા મનની ગતિ પર નિર્ભર થઈ જાય છે. માનું મન પણ તેમને ભૂતકાળમાં લઈ ગયું. હવે તો મને ઘર છોડે ઘણો સમય થઈ ગયો. શું આ દરમિયાન મુન્નાને ક્યારેય મારી યાદ આવી હશે? શું તે મને શોધવા અલ્હાબાદ આવ્યો હશે? વિરલ હજી પણ મને યાદ કરતો હશે કે હવે ભૂલી ગયો હશે? કેટલાય સવાલો હતા પણ એકનો પણ જવાબ નહોતો. આજે ફરી એકવાર માની આંખોમાં પાણી હતું. પાછળથી પરમેશ્વરે અવાજ આપ્યો, જુઓ માં, હું શું લાવ્યો છું. શું લાવ્યો છે મારો વિરલ તેની મા માટે? આ વિરલ કોણ છે માં? પરમેશ્વરે માની આંખોમાં આંસુ જોયા તો કહ્યું, શું થયું માં? કેમ રડી રહ્યા છો? અરે ક્યાં રડી રહ્યું છું? મેં થોડી વાર પહેલાં જ ડુંગળી કાપી હતી એટલે કદાચ આંખો ભીની થઈ હશે. ના માં, આજે તો તમારે કહેવું જ પડશે. હંમેશા વાત ટાળી દો છો. કોણ છે આ વિરલ જેના નામથી તમે મને બોલાવ્યો હતો? મારો પૌત્ર છે, ખૂબ સુંદર. અમ્મા, તમારું ઘર પરિવાર છે તો પછી તમે અહીં કેમ છો? દીકરા, જો મારી પાસે બધા સવાલોના જવાબ હોત તો હું અહીં ન હોત. હું હવે એક સૂકા પાંદડા જેવું છું. હવા જ્યાં લઈ જાય ત્યાં હું જઈ રહ્યું છું. જેવી ભગવાનની ઈચ્છા. ચાલ હવે તું જમવા બેસ, નહીંતર ઠંડુ થઈ જશે. હા અમ્મા, તમે જમવાનું પીરસો, હું હમણાં જ હાથ ધોઈને આવું છું. પરમેશ્વરે હાથ ધોયા. જે મીઠાઈનો ડબ્બો લાવ્યો હતો તે રૂમમાં લાગેલા ભગવાન શિવના કેલેન્ડર સામે અર્પણ કરવાના ભાવથી મૂક્યો. થોડી સેકન્ડ માટે આંખો બંધ કરી અને પછી આંખો ખોલીને ડબ્બામાંથી એક લાડુ કાઢીને અમ્માને પોતાના હાથે ખવડાવ્યો અને કહ્યું, હવે જમવાનું આપો મને. અમ્માએ આજે ઘણા દિવસો પછી મોતીચૂરના લાડુ ખાધા હતા. ઘણીવાર વિરલ પણ આમ જ આવીને તેમના મોઢામાં લાડુ મૂકી દેતો હતો. પછી તેને શેતાન કહીને હળવેથી તેની પીઠ પર એક ધબ્બો મારતી અને છાતી સરસો ચાંપી દેતી. અરે અમ્મા, ક્યાં ખોવાઈ ગયા? જમવાનું આપો ને મને. હા, હમણાં જ આપું છું. જમતા જમતા પરમેશ્વરે કહ્યું, અમ્મા, ચાલો આજે સાંજે તમને સંગમના દર્શન કરાવીએ. અમ્માએ પૂછ્યું, ઘરમાં બધા કેમ છે? બધા ઠીક છે અમ્મા, બસ પૈસાના કારણે બાળકોનો અભ્યાસ અટકે નહીં. જલ્દી કંઈક થઈ જશે દીકરા, ચિંતા ના કર. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હા અમ્મા, ક્યાંક સાંભળ્યું છે કે ચિંતા ચિતા સમાન છે, પણ તેને જીવનમાં ઉતારવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અમ્માએ પરમેશ્વરની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો. બધું ઠીક થઈ જશે દીકરા. પરમેશ્વરે જમીને ઊભો થયો હતો ત્યારે કોઈએ દરવાજા પર ટકોરા માર્યા. પરમેશ્વરે દરવાજો ખોલ્યો તો દીપક અને મનીષ સાથે એક છોકરો ઊભો હતો. તેના ગળામાં મફલર હતું અને ચહેરા પર કાળા ચશ્મા હતા. આ મારા વિદ્યાર્થી યુવા સંઘના અધ્યક્ષ વિશ્વનાથ તિવારી છે. દીપકે રૂમમાં પ્રવેશતા કહ્યું. બેસવા માટે ખુરશી તો હતી નહીં. આ જોઈને વિશ્વનાથે તેના બૂટ રૂમમાં ઉતાર્યા અને ગાદલા પર બેસી ગયો. માતાને જોઈને વિશ્વનાથે કહ્યું, માં, તમે મને ઓળખ્યો? તે દિવસે તમે મને સિગરેટ પીવા માટે ઠપકો આપ્યો હતો ને? મારી પાસે છૂટા પૈસા નહોતા તો પણ તમે મને પરાઠા ખવડાવ્યા હતા અને કહ્યું હતું કે પછીથી આપી દેજે. માતા હસી પડ્યા. હા બેટા, યાદ છે. તો પહેલાં આ 30 રૂપિયા પકડ, મારે તો ઉધાર પૂરું કરવું છે. માતાએ પરમેશ્વરનો ઈશારો કર્યો અને પરમેશ્વરે વિશ્વનાથ પાસેથી તે રૂપિયા લઈ લીધા. બેટા, ચા બનાવવું પીશ? ના માં, હવે તો હું તમારા હાથના પરોઠા ખાવા આવીશ, એ પણ કોલેજની સામે. જુએ છે કોણ માઇકા લાલ તમારી દુકાન હટાવે છે. પણ બેટા, તે પોલીસવાળો? અરે ચિંતા કેમ કરો છો માં? મારા જીજાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે. તમારે કોઈને કશું કહેવાની જરૂર નહીં પડે. તમે કાલથી જ તમારી દુકાન લગાવવાનું શરૂ કરો. કોઈ મુશ્કેલી હોય તો મને ફોન કરજો. મારો નંબર નોટ કરી લો મોબાઈલમાં. ભાઈ, મારી પાસે તો મોબાઈલ નથી. ઊભા રહો, કાગળ પર લખી લઉં. પરમેશ્વરે અહીં તે શોધ્યું પણ કાગળ મળ્યો નહીં. કેલેન્ડર પર લખી લો બેટા, માતાએ કહ્યું.
હવે લખવા માટે પેન ક્યાંથી લાવવું? પરમેશ્વર વિચારતો જ રહ્યો. દીપકે તેના શર્ટના ખિસ્સામાંથી પેન કાઢીને વિશ્વનાથને આપી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. વિશ્વનાથે દીપક તરફ જોતા કહ્યું, તો સાહેબ, તમે ભણી પણ રહ્યા છો? મને તો લાગ્યું હતું કે તમે છોકરાઓ બસ આમ જ રખડપટ્ટી કરો છો. દીપક હસી પડ્યો. ચાલો માં, હવે હું જાઉં છું, વિશ્વનાથે કહ્યું. હા માં, અમે પણ જઈએ છીએ, દીપક અને મનીષ એકસાથે બોલ્યા. સારું બેટા, માએ કહ્યું. ભાઈ, કાલે તમે બધા દુકાને પરાઠા ખાવા જરૂર આવજો. હા જરૂર, કહીને વિશ્વનાથ રૂમમાંથી બહાર નીકળ્યા અને તેમની પાછળ દીપક અને મનીષ પણ નીકળી ગયા. ત્રણેયના ગયા પછી પરમેશ્વર ખુશીથી ઝૂમી ઉઠ્યો. માં, ચાલો તમે જલ્દી તૈયાર થઈ જાઓ. આજે જ આપણે બનારસ જઈને વિશ્વનાથજીના મંદિરે દર્શન કરીને આવીએ. રાત સુધીમાં પાછા આવી જઈશું અને કાલથી ધંધાની નવી શરૂઆત કરીશું. ઠીક છે બેટા, કહીને માં ઝડપથી તૈયાર થઈ અને પરમેશ્વરને કહ્યું, હવે તું નાહી તો લે, આમ જ જઈશું બાબાના દર્શન કરવા. માં, ભગવાન તો ભાવના જુએ છે, પણ તમે કહો છો તો નાહી લઉં છું. પરમેશ્વર હસતા હસતા બાથરૂમમાં ગયો અને થોડીવાર પછી બંને બનારસ જવા નીકળી પડ્યા. પરમેશ્વર અને માને બનારસથી અલ્હાબાદ પાછા ફરતા ઘણી રાત થઈ ગઈ હતી. માને ગંગા ઘાટ પર થતી આરતી પણ જોવી હતી, પરંતુ આ થાક છતાં બંનેના ચહેરા આજે ખુશ હતા. માને ખુશી હતી કે પરમેશ્વર ફરી એકવાર કામ શરૂ કરી શકશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંનેને સૂતા સૂતા રાતના 2 વાગી ગયા. સવારે 8 વાગે જ્યારે માની આંખ ખુલી ત્યારે પરમેશ્વર બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. માં, હું નીકળી રહ્યો છું, તો 1 કલાક પછી આવજે. મેં તારા માટે ચા બનાવીને રાખી છે અને પૈસા ચોખાના ડબ્બામાં રાખ્યા છે, યાદ છે ને? હા બેટા, યાદ છે. તું અડધો કલાક રોકાતો સાથે જઈએ. ના માં, હજી શાકભાજી માર્કેટમાંથી દાણા, બટાકા, મરચાં બધું લેવાનું છે, તો મને થોડો સમય લાગશે. તમે 9:30 સુધીમાં યુનિવર્સિટી પહોંચી જજો, હું ત્યાં જ મળીશ તમને. ઠીક છે બેટા. પરમેશ્વર રૂમની બહાર નીકળી ગયો. પરમેશ્વરને ફરીથી રૂમમાં આવતો જોઈને અમ્માએ પૂછ્યું, શું ભૂલી ગયો રે મારા આશીર્વાદ લેવાના? કામ શરૂ થતાં પહેલાં જ પરમેશ્વર અમ્માના પગ સ્પર્શ કરવા ઝૂક્યો. બહુ સફળતા બેટા, અમ્માએ પરમેશ્વરના માથા પર હાથ રાખીને કહ્યું. દિવસ રાત 4 ગણી પ્રગતિ કર, હવે થશે એ કામની સાચી શરૂઆત. આમ કહીને પરમેશ્વર હસતા હસતા રૂમની બહાર નીકળી ગયો અને પરમેશ્વરના કહ્યા મુજબ અમ્મા નિયત સમયે યુનિવર્સિટી પહોંચી ગઈ. માં દીકરાએ મળીને પોતાની દુકાન સજાવી. અમ્માના પહોંચતા પહેલાં જ બટાકા બાફીને તેનું ભરથું બનાવીને ધાણા અને મરચાં કાપીને પરમેશ્વર પૂરી તૈયાર કરી ચૂક્યો હતો. હવે બસ અમ્માના પરોઠા બનવાનો નવો રાહ જોઈ રહ્યો હતો. અમ્માને જોઈને બાળકોની ભીડ ત્યાં જામી ગઈ હતી. દોસ્તો, વિડીયો લાઇક કરી દો તમારા ભાઈ માટે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સામે પાંડેજીની દુકાન ફરીથી પોતાના રોજિંદા ગ્રાહકોની રાહ જોઈ રહી હતી. પાંડેજી આજે દુકાને નહોતા. તેમને અંદાજ પણ નહીં હોય કે પરમેશ્વર ફરીથી દુકાન લગાવવાની હિંમત કરશે, પણ કદાચ તેમના નોકરે તેમને ફોન પર બધી માહિતી આપી દીધી હતી. થોડી જ વારમાં પાંડેજી પોતાની દુકાને હતા અને સામેનો નજારો જોઈને તેમના ચહેરા પર જે ભાવ આવી રહ્યા હતા તેને જોઈને કોઈ પણ કહી શકે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. પોતાના નોકરને ઝડપથી ખીજવતા બોલ્યા, કેટલી ગંદકી છે, ગમે તેટલી સફાઈ રાખો, ગંદકી ફરીથી આવી જાય છે. આ વખતે એવી સફાઈ કરીશ કે બસ ભગવાન જ સમજી રહ્યા હતા કે આ બધી વાતો કોને કહેવામાં આવી રહી છે. પરંતુ તે પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે તેને જવાબ આપવો યોગ્ય ન લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પાંડેજી બધું ગુસ્સે થઈને ગયા. તેમણે કોઈને ફોન લગાવ્યો. અહીંયા બધાથી અજાણ અમ્મા અને પરમેશ્વર બાળકોને તેમની પસંદગીના પરાઠા ખવડાવી રહ્યા હતા. ત્યારે પરમેશ્વરની નજર સામેથી આવતા તે જ હવાલદાર પર પડી, જેણે પહેલાં તેનો બધો સામાન ફેંકી દીધો હતો અને દુકાન ન લગાવવાની ધમકી આપી હતી. તેને પોતાની દુકાન તરફ આવતો જોઈને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. પરમેશ્વરે ધીમેથી કહ્યું, અમ્મા, સ્ટોવ બંધ કરી દો. અમ્માએ તેનો ધ્રુજતો અવાજ સાંભળ્યો તો ઉપર માથું ઊંચકીને જોયું. સામેથી હવાલદાર પૂરા ગુસ્સામાં પોતાનો દંડો હલાવતો ચાલ્યો આવી રહ્યો હતો. તેને પ્રેમથી સમજાવ્યું હતું કે અહીં દુકાન ન લગાવવી. તો શું તને સમજાયું નહીં? કોઈએ સાચું જ કહ્યું છે કે લાતોના ભૂત વાતોથી નથી માનતા. સાહેબ, હું તો હવે તું મારી સામે બોલીશ પણ? પોલીસવાળાએ પરમેશ્વર પર હાથ ઉગામતા કહ્યું. તે બીજો હાથ પરમેશ્વર પર ઉગામતો હતો કે કોઈએ હવાલદારના ખભા પર હાથ મૂક્યો. શું ત્રિભુવન, આજકાલ ખૂબ કામ કરો છો? કોણ છે? અરે વિશ્વનાથજી, ઘણા દિવસો પછી દેખાયા તમે. ક્યાંક બહાર ગયા હતા કે શું? હા,
બહારની ગંદકી સાફ કરવા ગયો હતો. હવે અહીંની સફાઈ કરવા પાછો આવી ગયો છું. તમારી વાતો પણ નહીં. ત્રિભુવને ખોટી હસી હસતા કહ્યું, આ અમારો માણસ છે. આજ પછી તેને કંઈ પણ કહેતા પહેલાં મારી સાથે વાત કરજો. જો તેને પહેલાં જ કહ્યું હોત તો કંઈ થયું જ ન હોત. કરો ભાઈ, જે કામ કરવાના હોય તે કરો. ભારત આઝાદ એમ જ નથી થયું. ત્રિભુવન જતા પહેલાં કાનમાં ધીમેથી બોલ્યો, પ્રમોશનની ભલામણ કરાવી દો. હુજુર, આ કરાવી દઉં છું. વિશ્વનાથે પરમેશ્વરના ખભે હાથ મૂકીને કહ્યું, હવે કોઈ તમને હેરાન નહીં કરે. આરામથી કામ કરો. હું કોશિશ કરી રહ્યો છું કે યુનિવર્સિટીની અંદર જ તમને કોન્ટ્રાક્ટ અપાવી દઉં. જોઈએ છીએ. ખેર, અત્યારે તો તમે અહીં તમારું કામ ચાલુ રાખો. અમ્માએ વિશ્વનાથનો આભાર માન્યો અને આશીર્વાદ પણ આપ્યા. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમ્મા, આમ કામ નહીં ચાલે. આજે તો તમારે અમારા હાથની ખીર ખવડાવવી પડશે. અરે બેટા, જરૂર ખવડાવીશ, પણ દૂધ, ચોખા અને મોટા તપેલાનો ઇંતજામ કરવો પડશે. અરે એ તો 1 મિનિટમાં થઈ જશે. વિશ્વનાથે પોતાના શિષ્ય જપટાલને ચોખા અને તપેલાનો ઇંતજામ કરાવ્યો અને પાંડેજીને બળતરા કરાવવા માટે દૂધ તેમની દુકાનમાંથી મંગાવવામાં આવ્યું. અમ્માની ખીરની સુગંધ આજે દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી. બાળકો જ્યાં સુગંધનો આનંદ લઈ રહ્યા હતા, ત્યાં પાંડેજી આ સુગંધથી પરેશાન થઈ રહ્યા હતા. તેમને પોતાની હાર સહન થતી નહોતી, પણ વિશ્વનાથના આ મામલામાં વચ્ચે પડ્યા પછી તેમને ખબર હતી કે હવે તે કંઈ જ નહીં કરી શકે, નહીં તો તેમને દુકાન ચલાવવી મુશ્કેલ થઈ જશે. ખીરની સુગંધ સહન ન કરી શકવાને કારણે તેમણે આજે પોતાની દુકાન વહેલી બંધ કરી દીધી અને ત્યાંથી નીકળી ગયા. ખીરની સાથે બાળકોને પૂરી પણ ખાધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પૂરી માટે ઉતાવળમાં કઢાઈનો ઇંતજામ કરવામાં આવ્યો. આજે ત્યાંનું વાતાવરણ કોઈ તહેવાર જેવું લાગી રહ્યું હતું. બાળકો ખૂબ ખુશ હતા અને ખુશ કેમ ન હોય. ઘરની બહાર ઘર જેવું ભોજન મળવું કેટલી મોટી વાત છે, એ ઘરથી દૂર જઈને જ ખબર પડે છે. બપોર પછી જેમ બાળકોની ભીડ જામી હતી તેમ ધીમે ધીમે ઓછી થવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. અમ્મા, તમે તો ખાઈ જુઓ, ખીર કેવી બની છે. બેટા, મને તો ખાવા કરતાં બાળકોની ફરમાઈશ પૂરી કરવામાં વધુ આનંદ આવે છે. તું ખાઈ લે. હમણાં તારા માટે ગરમા ગરમ પૂરી કાઢું છું. ના અમ્મા, તમે આરામ કરો. સવારથી લાગેલા છો, થાકી ગયા હશો. હવે હું બનાવું છું. આપણે બંને સાથે જ ખાઈશું. બંને સાથે બેસીને ખાવા લાગ્યા. અમ્મા, હું વિચારી રહ્યો છું કે ચાનો ધંધો પણ શરૂ કરી દઉં. પાંડેજીની દુકાન જ બંધ કરાવી દઉં. તેને મને ખૂબ હેરાન કર્યો છે. હવે તેનો વારો છે. ના બેટા, તું પણ તેની સાથે એવું જ કરીશ તો તારા અને તેનામાં શું ફરક રહેશે? તું ખોટો ન થો એટલે જ જોને. મુશ્કેલીઓ પછી પણ તારું કામ શરૂ થયું. હવે વિચાર કે પોતાના કામને આગળ કઈ રીતે વધારવું. બીજાનું કામ બંધ કરવાનું ના વિચાર. પાંડેજી ભલે ગમે તેવા હોય, પણ તે દુકાને આપણને ઘણા દિવસો સુધી સહારો આપ્યો છે. હું તે દુકાને બંધ થતી જોવા નથી માગતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. હામાં તમે કહો છો તે સાચું છે. થોડી વાર પછી સાંજે ફરીથી બાળકોની ભીડ દુકાન પર જામવા લાગી. હવે તો રોજ જ બાળકોની ભીડ દુકાન પર લાગી જતી. લેક્ચર પૂરું થયા પછી વિદ્યાર્થીઓની મનપસંદ જગ્યા બની ગઈ હતી અમ્માની રસોઈ. હવે દુકાન પર અમ્માની રસોઈનું બોર્ડ પણ લાગી ગયું હતું. પરમેશ્વર માના દિવસો જ ફરી ગયા હતા. તેના ચહેરા પર રોનક આવી ગઈ હતી. વજન પણ વધી ગયો હતો. ધીમે ધીમે તેને પોતાનું મકાન બનાવી લીધું અને પોતાના પરિવારને ગામડેથી શહેરમાં બોલાવી લીધો. ઘરમાં અમ્મા માટે અલગથી એક રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમ્માને જાણે આખો પરિવાર મળી ગયો. પરમેશ્વરની પત્ની કમલા તેમનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. અમ્મા પણ પરમેશ્વરના બાળકોને વિરલની જેમ જ રજાના દિવસે વાર્તાઓ સંભળાવતા. બધાના દિવસો હસી ખુશીમાં પસાર થઈ રહ્યા હતા. અમ્માની રસોઈમાં હવે દિવસના હિસાબે અલગ અલગ વાનગીઓ બનવા લાગી હતી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોઈક દિવસ નાસ્તામાં હલવા પૂરી તો જમવામાં કઢી ભાત બનતા. અમ્માની રસોઈ હવે વધારે ચાલવા લાગી હતી. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, હવે સાંજે દૂર દૂરથી લોકો અમ્માની રસોઈનો સ્વાદ માણવા આવતા. કામ વધતા 1-2 લોકોને કામ માટે રાખવામાં આવ્યા, જેઓ અમ્માની દેખરેખ હેઠળ કામ કરતા. કઢી કેટલી પકાવવી, તેમાં કેટલું મીઠું નાખવું, આ બધું અમ્મા જણાવતી અને શ્યામ સુંદર અમ્માના આદેશનું પાલન કરતા. બંને જોડિયા ભાઈ હતા અને પરમેશ્વરના જ ગામના હતા, જેમને પરમેશ્વર કામ માટે લાવ્યો હતો. બધાની ગાડી સારી રીતે ચાલી રહી હતી અને સમય જાણે પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે.
જોતજોતામાં 4 વર્ષ વીતી ગયા. અમ્મા 5મા ધોરણ સુધી ભણેલા હતા. હવે તેમના દરેક દિવસની શરૂઆત અખબાર વાંચીને થતી. કોલેજના બાળકોની વાતો સાંભળીને તેમને સમાચારોનું મહત્ત્વ સમજાવા લાગ્યું હતું. આજે પણ રોજની જેમ અમ્મા સવારે ચાની ચુસ્કીઓ સાથે સમાચાર વાંચી રહ્યા હતા. એક સમાચારે અચાનક તેમનું ધ્યાન ખેંચ્યું. તે સમાચાર વાંચીને અમ્માએ અખબાર ટેબલ પર મૂકી દીધું. થોડીવારમાં પોતાનો ચાનો કપ લઈને પરમેશ્વર અમ્માના રૂમમાં આવ્યો. અમ્માના હાથમાં આજે પેપર નહોતું અને તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા હતા. શું થયું અમ્મા? બેટા, દુનિયા જેટલી ઝડપથી બદલાઈ રહી છે તેનાથી ક્યાંય વધુ ઝડપથી સંબંધો બદલાઈ રહ્યા છે. આજે એક 70 વર્ષની વૃદ્ધાએ કોઈ ઇલાહાબાદના સ્ટેશન પર કોઈ એકલું છોડી ગયું. આ સમાચારમાં અમ્માને પોતાનો ભૂતકાળ દેખાઈ રહ્યો હતો. તે એ સ્ત્રી માટે બેચેન થઈ રહ્યા હતા. શું કરશે? ક્યાં જશે? તે નસીબ સારું હશે તો કોઈ વૃદ્ધાશ્રમવાળા લઈ જશે, નહીં તો થોડા દિવસોમાં તેના મૃત્યુના સમાચાર પણ આ જ પેપરમાં છપાશે. આજે શનિવારનો દિવસ હતો. અમ્માને કામ પર જવાનું નહોતું. તેમણે મનોમન કંઈક નક્કી કરી લીધું હતું. પરમેશ્વર? હા અમ્મા. આજે પહેલીવાર અમ્માએ પરમેશ્વરને તેના નામથી બોલાવ્યો હતો. જો હું છેલ્લા 4 વર્ષથી કામ કરી રહી છું, મેં તારી પાસે ક્યારેય પૈસાનો હિસાબ કિતાબ માંગ્યો નથી. હું જાણવા માંગુ છું કે મારી પાસે કેટલા પૈસા છે. દોસ્તો, ખાની છેલ્લા સુધી જોજો. અરે અમ્મા, તમારે જેટલા જોઈએ તેટલા લઈ લો ને. હિસાબ કિતાબ શેના માટે? તમને કોઈ વાતની તકલીફ છે? ના, એવી કોઈ વાત નથી. હું આ સવાલ અમ્મા બનીને નહીં પણ તારા ધંધામાં તારા સહયોગી તરીકે પૂછી રહી છું. મને આશા છે કે તે મને મારા પૈસા મારી મરજીથી ખર્ચવા બદલ ઠપકો નહીં આપો. આજે અમ્માનો મૂડ પરમેશ્વરને સમજાતો ન હતો. અમ્મા, મેં ક્યારેય તમારો હિસાબ નથી રાખ્યો. હું હિસાબમાં એટલો સારો પણ નથી. ક્યારેય સ્કૂલ ગયો જ નથી. બસ પૈસા ગણતા શીખ્યો છું. તમને કેટલા રૂપિયાની જરૂર છે કહી દો. આવતા મહિનાથી તમારા ખાતામાં એક ચોક્કસ રકમ જમા કરાવી દઈશ. ઠીક છે બેટા, મને કેટલા પૈસાની જરૂર છે એ હું તને જણાવી દઈશ. અત્યારે મારે ક્યાંક જવાનું છે. બપોર સુધીમાં પાછી આવી જઈશ. અમ્મા, તમારો મોબાઈલ સાથે લઈ જજો. તમે ઘણીવાર ભૂલી જાઓ છો. હું તમારો સગો દીકરો તો નથી, પણ ક્યાં જઈ રહ્યા છો એ જણાવી દેશો તો ચિંતા ઓછી થશે. બેટા, મેં તને ક્યારેય પરાયો નથી માન્યો. કોઈ ચોક્કસ જગ્યા હોત તો જણાવી દઈશ. હું તે સ્ત્રીની શોધમાં જઈ રહી છું. પણ અમ્મા, બસ એટલે જ નહોતી જણાવી રહી. ઠીક છે અમ્મા, હું જાઉં. શ્યામને બોલાવી લઉં છું. તે તારી સાથે જશે. ઠીક છે. અમ્મા પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયા. અમ્મા અખબાર લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તે મહિલા વિશે પૂછપરછ કરવા લાગ્યા. આ તમારા કોઈ સગા છે? હા, મારી બહેન છે. તો પછી તેમને રેલવે સ્ટેશન પર આ રીતે કેમ છોડી દીધા? સમાચાર તો આજે આવ્યા છે. એક દિવસ તો તે બિચારીએ સ્ટેશન પર જ વિતાવ્યો. તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કંઈ પણ ખાધા પીધા વગર તેની તબિયત બગડી ગઈ છે. ઠીક છે, આભાર. હવે હું જાઉં છું. તમારું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખાવી દો. તેમની તબિયત સુધર્યા પછી શું હું તેમને હોસ્પિટલમાંથી લઈ જઈ શકું? હા, તમારી બહેનની સહી જોઈશે કાગળ પર કે તે પોતાની મરજીથી તમારી સાથે જઈ રહી છે. ઠીક છે. અમ્મા શ્યામ સાથે સરકારી હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં તેમને પોતાની આ નવી બહેનને શોધવામાં ઘણી મહેનત કરવી પડી. તે વૃદ્ધ આંખો બંધ કરીને જમીન પર પડી હતી અને તેના હાથમાં સોય દ્વારા ગ્લુકોઝ આપવામાં આવી રહ્યું હતું. હોસ્પિટલમાં કર્મચારીને અમ્માએ પૂછ્યું કે એને જમીન પર કેમ સુવડાવ્યું છે? પલંગ કેમ નથી આપ્યો? અરે શુક્ર માનો કે એની સારવાર તો થઈ રહી છે. એક પણ પલંગ ખાલી નહોતો. ઘરવાળાઓએ તો એનાથી પીછો છોડાવી દીધો છે. અમે તો એની સારવાર કરી રહ્યા છીએ, ઓછામાં ઓછું. આટલું કહીને તે કર્મચારી બેદરકારીથી ત્યાંથી નીકળી ગયો. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમ્મા થોડી સેકન્ડ માટે ત્યાં જ ઊભા રહ્યા. પછી તેમને સામેથી એક ડૉક્ટર આવતા દેખાયા. ડૉક્ટર સાહેબ, આમને શું થયું છે? શું આમને ઘરે લઈ જઈ શકાય છે? આમને ઘણી નબળાઈ છે. કદાચ ઘણા દિવસોથી એમને બરાબર ખાધું નથી. સારો ખોરાક આપશો તો એમની નબળાઈ જલ્દી જતી રહેશે. પરંતુ એમના પરિવારમાંથી કોઈ આવ્યું જ નથી. બસ ગ્લુકોઝ અને દવાઓ પર જ જીવતા છે અત્યારે. અમ્માએ શ્યામને થોડા પૈસા આપીને બહારથી દાડમનો રસ લાવવા માટે કહ્યું. ડૉક્ટર સાહેબ, પણ આ કંઈ બોલી કેમ નથી રહ્યા? આમને ઊંઘની દવા આપી છે. જાગે છે ત્યારે બસ રોતા રહે છે. રાત્રે પણ જાગતા રહે છે. 1 કલાકમાં ઉઠી જશે. દવાની અસર પૂરી થઈ જશે. પરિવાર દ્વારા તજી દેવાયા પછી ઊંઘ ક્યાં જતી રહે છે એ અમ્મા કરતાં વધુ સારું કોણ જાણે?
તેઓ જમીન પર બેસીને તે વૃદ્ધાનો હાથ પોતાના હાથમાં લઈને માલિશ કરવા લાગ્યા અને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. અમ્મા હજી પણ તેનો હાથ પોતાના હાથમાં લઈને બેઠા હતા. ધીમે ધીમે તે વૃદ્ધાએ પોતાની આંખો ખોલી. અમ્મા અને શ્યામ બંને તેના માટે અજાણ્યા ચહેરા હતા. તમે લોકો મને પોતાની બહેન સમજો. શ્યામ, દાડમનો રસ ગ્લાસમાં રેડી દે. તે વૃદ્ધા હજી પણ આશ્ચર્યથી તે બંનેને જોઈ રહી હતી. વધારે વિચારશો નહીં, પહેલાં આ રસ પી લો, બહુ નબળા થઈ ગયા છો. ડૉક્ટર સાહેબે કહ્યું છે. અમ્માએ રસથી ભરેલો પ્લાસ્ટિકનો ગ્લાસ તેમના હાથમાં આપ્યો. ગ્લાસ પકડતા જ તે વૃદ્ધાના હાથ ધ્રુજવા લાગ્યા. અમ્માએ તેના હાથને ટેકો આપ્યો અને તેને રસ પીવડાવવામાં મદદ કરી. પછી અમ્માએ શ્યામને બહાર થોડા ફળ લાવવા માટે મોકલ્યો. જુઓ બહેન, આજે તમે જે આ પરિસ્થિતિમાં છો, 4 વર્ષ પહેલાં એ જ પરિસ્થિતિ હું પણ જીવી ચૂકી છું. તમારું દર્દ હું ખૂબ સારી રીતે મહેસૂસ કરી શકું છું. જ્યારે પોતાના જ સાથ છોડી દે છે ત્યારે લાગે છે કે જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ. મને પણ એવું જ લાગ્યું હતું, પણ હવે લાગે છે કે જે થાય છે તે સારા માટે થાય છે. જો મારા દીકરાએ મને છોડી દીધી ન હોત તો જાતે કમાઈને ખાવામાં જે સુકૂન મળે છે તે સમજી ન શકી હોત. હંમેશા તેમની દયા પર જીવતી અને તેમના માટે એક બોજ બની રહેતી. એ જ આત્મસન્માન સાથે હું તમને પણ જીવતા જોવા માંગુ છું. પોતાને બોજ અને લાચાર ન સમજતા. હું તમારી સાથે છું. તે વૃદ્ધા રડતા રડતા બોલી. પણ જીવવું કોના માટે? જીવવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ છે. પોતાના માટે જીવો. જીવન એવું જીવો કે જ્યાં સુધી જીવતા રહો શાંતિ જીવો. કોઈના પર મોહતાજ અને લાચાર બનીને નહીં. આ ઉંમરે હું શું કરી શકીશ? ઘણું બધું કરી શકશો, પણ પહેલાં પોતાની તબિયતનું ધ્યાન રાખો. બહુ નબળા થઈ ગયા છો. પોતાની આ બહેન સાથે રહેવું ગમશે, પણ તું મારી મદદ કેમ કરવા માંગે છે? હું તારી નહીં, મારી મદદ કરું છું, કારણ કે તારામાં હું પોતાને જોઉં છું. લો અમ્મા, આ ફળ કાપીને લઈ આવ્યો છું. અમ્માએ ફળોથી ભરેલી પ્લેટ તેની પાસે મૂકી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. અમ્માની સામેથી ફરીથી હોસ્પિટલનો એ જ કર્મચારી નીકળ્યો. વૃદ્ધા પાસે રસનો ગ્લાસ અને કાપેલા ફળ જોઈને બોલ્યો, અરે આ તમારી સંબંધી છે કે શું? હા કેમ? તે અમ્માની પાસે બેસીને ધીમેથી બોલ્યો, થોડા પૈસાની વ્યવસ્થા થઈ જાય તો બેડની વ્યવસ્થા કરાવી શકું છું. સારું, પણ બેડ તો નહોતો. હમણાં જ થોડી વાર પહેલાં તમે કહ્યું હતું. અમ્મા, પૈસા હોત તો બધું ગોઠવાઈ જાય છે. સારું, કેટલા પૈસા લાગશે? તેને અમ્માના કાન પાસે જઈને કંઈક કહ્યું, આટલા. પણ આ તો સરકારી હોસ્પિટલ છે, ખબર છે? અહીં દરરોજ કેટલા લોકો આવે છે? બેડની વ્યવસ્થા કેવી રીતે થશે? બોલો, બ્લડ બેંકની બહાર જઈને જોજો, કેટલા લોકો બેઠા છે જે બેડ મળવાની રાહ જોઈ રહ્યા છે. એક દર્દીનું હમણાં જ મૃત્યુ થયું છે, તો એક બેડ ખાલી થયો છે. તમારે લેવો હોય તો કહી દો, નહીં તો ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. અમ્મા પૈસા માટે હા કહેતી હતી કે તે વૃદ્ધા બોલી પડી, હું મારી જાતે જ સાજી થઈ જઈશ. મને ઘરે લઈ ચાલો, પણ જો હું અહીં રહી તો બધા બીમાર થઈ જશે. સાજી નહીં થવું. સારું, હું ડૉક્ટર સાથે વાત કરું છું. અમ્માએ ડૉક્ટર સાથે વાત કરી. તમે તેમને ઘરે લઈ જઈ શકો છો, પણ ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેટલીક દવાઓ છે તે તેમને સમયસર ખવડાવજો અને 3 દિવસ પછી એકવાર મારી પાસે તપાસ કરાવવા જરૂર આવજો. અમ્માએ હોસ્પિટલની બધી ઔપચારિકતાઓ પૂરી કરી અને પછી તેને લઈને પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં વૃદ્ધાને પોલીસે આપેલા એક કાગળ પર સહી કરવા આપી. મને લખતા નથી આવડતું. સારું, અંગૂઠો લગાવી દો. પછી અમ્મા પોતાની બહેનને લઈને ઘર તરફ નીકળી ગઈ. અમ્માએ ઘરનો દરવાજો ખખડાવ્યો. પરમેશ્વરે દરવાજો ખોલ્યો. અમ્મા સાથે તે વૃદ્ધાને જોઈને તે કંઈ બોલ્યો નહીં, બસ હસી પડ્યો. અમ્માએ કહ્યું, આ મારો દીકરો છે, જેમ કે તું હવે મારી બહેન છે. અવાજ સાંભળીને પણ પરમેશ્વરની પત્ની રૂમની બહાર ન નીકળી. અમ્મા તેને પોતાના રૂમમાં લઈ ગઈ અને પલંગ પર સૂડાવી દીધી. અમ્મા પોતાના રૂમમાંથી બહાર નીકળીને પરમેશ્વરના રૂમ તરફ જઈ રહી હતી કે તેમનો વહુનો જોરદાર અવાજ સંભળાયો, આ ઘર છે કે સરાઈ? મેં પહેલાં મારી સાસુની સેવા કરી, પછી તમારા ધંધાને કારણે અમ્માનું ધ્યાન રાખું છું. હવે તે કોઈ બીજાને અહીં લઈ આવી? ના ઓળખાણ ના પીછાણ, કાલે કોઈ બીજાને ઉપાડીને લઈ આવશે. જુઓ, મારાથી આ બધું નહીં થાય. ઘરને ઘર જ રહેવા દો અને અમ્માને કશું ન કહી શકો તો મને ગામડે મોકલી દો. દિવસ રાત બધાની સેવા નથી કરી શકતી હું. અમ્માએ પોતાના પગ પાછા ખેંચી લીધા અને રસોડામાં પોતે ચા બનાવવા ચાલી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પાછળથી પરમેશ્વર દીકરાએ આવીને અમ્માનો પાલવ ખેંચ્યો. તેની ભોળી સુરત જોઈને અમ્માએ તેનું નામ ભોલા રાખ્યું હતું. અમ્મા, આજે કઈ વાર્તા સંભળાવશો? બેટા, આજે વાર્તા નહીં, મારી બહેન આવી છે ને,
તો આજે તો તેને સમય આપવો પડશે. તમારી બહેન એટલે મારી દાદીને? હા, અમ્માએ હસીને કહ્યું. અરે, તો પછી હવે મને બે વાર્તાઓ સાંભળવા મળશે. હું જાઉં તેમને મળવા. હમણાં નહીં, તેમની તબિયત સારી નથી ને? કાલે મળી લેજે તેમને. સારું, મારી ભોળી. ઓકે દાદી, હું બહાર પાર્કમાં રમવા જાઉં? નહીં, તારી દીદીને સાથે લઈ જા. એકલો નહીં, તે તો વાંચી રહી છે. તો પપ્પાને લઈ જા. મમ્મી પપ્પા તો આજે લડી રહ્યા છે. મને માર પડશે. રૂમમાં ગયો તો. તમે ચાલો ને દાદી મારી સાથે. બેટા, મારે બેન આવી છે કહ્યું ને તને. સારું, તો હું પણ જઈને વાંચી જ લઉં, ભોલાએ માયુસ થઈને કહ્યું અને રસોડાની બહાર નીકળી ગયો. અમ્મા 2 કપ ચા લઈને પહેલાં પરમેશ્વરના રૂમમાં ગઈ. લો વહુ, આજે મારા હાથની ચા પીઓ તમે બંને. અમ્મા, આની શું જરૂર હતી? મારી બહેન માટે ચા બનાવી રહી હતી તો વિચાર્યું કે તમારા લોકો માટે પણ બનાવી દઉં. બેટા, હું વિચારી રહ્યો છું કે એક અલગ ઘર લઈ લઉં. હવે મારી બહેન પણ આવી ગઈ છે. પરમેશ્વર સમજી ગયો કે અમ્માએ તેમની વાતો સાંભળી લીધી છે. અમ્મા પણ. ત્યારે જ પરમેશ્વરની પત્નીએ તેને કોણી મારી. બેટા, આજે જીવનના જે પડાવ પર છું, મારી હવે બસ એક જ ઈચ્છા બાકી છે કે કોઈને પણ વૃદ્ધાશ્રમમાં દર ભટકતા ના જોવું. એ ખરાબ સમયમાં કેવી રીતે તે મારી મદદ કરી, હું પણ કોઈની મદદ કરવા માંગુ છું. અમ્મા, મેં તમારી નહીં, તમે મારી મદદ કરી છે. મેં તમારી પાસે ક્યારેય પાઘડી માંગી નથી. તમે અને વહુએ મને માનું પૂરું સન્માન આપ્યું છે. પણ હવે મારે થોડા પૈસાની જરૂર છે જેથી હું એક ઘર ભાડે લઈ શકું અને મારી બહેનને લઈને ત્યાં જઈ શકું. ઠીક છે અમ્મા, હું કોશિશ કરું છું કે જલ્દીથી જલ્દી તમારા માટે કોઈ મકાન શોધી કાઢું. અમ્માએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. પછી રસોડામાં જઈને પોતાની બહેન માટે ચા લીધી અને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડા દિવસ અમ્મા પરમેશ્વર સાથે રહી. પછી પરમેશ્વરે અમ્મા માટે એક નવું મકાન ભાડે જોઈ લીધું અને તે પોતાની બહેન સાથે ત્યાં રહેવા ચાલી ગઈ. ત્યારે પરમેશ્વર જઈ રહ્યો હતો ત્યારે તેણે અમ્માના પગ સ્પર્શીને કહ્યું, અમ્મા, મને માફ કરજો. ક્યારેક મજબૂરીમાં ઘરની શાંતિ માટે કેટલાક પગલાં ભરવા પડે છે. કોઈ પણ જરૂર હોય તો મને ફોન કરજો. મેં ઘરનું ભાડું આપી દીધું છે અને તમારા બેંક એકાઉન્ટમાં પણ થોડા પૈસા નાખી દીધા છે. હવે દર મહિને તમારા ખાતામાં પૈસા નાખતો રહીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેટા, પોતાના દિલ પર કોઈ બોજ બિલકુલ ન રાખતો કે તે કંઈ ખોટું કર્યું છે. વહુ ખોટી નથી, તેનું કહેવું બિલકુલ સાચું છે. હવે મને ઘરની નહીં, ખરેખર એક સરાઈની જરૂર છે જ્યાં લોકો પોતાના જીવનના અંતિમ દિવસોમાં આશ્રય મેળવી શકે. હવે મારો આ જ ઉદ્દેશ છે. વહુ અને બાળકોને મારા આશીર્વાદ આપજો અને જ્યારે સમય મળે ત્યારે બાળકોને મને મળાવતા રહેજો. પરમેશ્વર ચાલ્યો ગયો. અમ્માની બહેનનું નામ કમલા હતું. સારું ખાવા પીવાથી તેમની નબળાઈ હવે ધીમે ધીમે દૂર થઈ રહી હતી. અમ્મા તેને નાની કહીને બોલાવતી હતી. કમલાની વાર્તા પણ અમ્માની વાર્તા જેવી જ હતી. કમલાને 4 દીકરા હતા, એક ગામમાં અને 3 શહેરમાં. પતિના મૃત્યુ પહેલાં જ થઈ ગયું હતું. વારા ફરતી તેમને દરેક દીકરા પાસે રહેવાનો મોકો મળ્યો, પણ એટલા માટે નહીં કે બધા દીકરાઓ તેમની સાથે રહેવા માંગતા હતા, પરંતુ એટલા માટે કે કોઈ હંમેશા માટે તેમનો બોજ ઉઠાવવા નહોતું માંગતું. આથી તેમણે આ બોજને વેચી લીધો હતો. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બગડવા લાગી. કમલાના દીકરાઓએ કચકચ શરૂ કરી દીધી હતી. જે બાળકોને ઉછેરવામાં એક માતા દિવસ અને રાત નથી સમજતી. દરેક પણ માત્ર બાળકોનો જ ખ્યાલ રાખે છે. પણ જ્યારે એ બાળકોની એ માતાનો ખ્યાલ રાખવાની વારી આવે છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. તેમને ક્યારેક રાત્રે માતાના ખાંસવાથી તકલીફ થવા લાગે છે તો ક્યારેક તેમની બીમારી પર દવાઓનો ખર્ચ, વધારાનો ખર્ચ લાગવા માંડે છે. ત્રણેય ભાઈઓએ અંદરો વાત કરીને માતાને ગામવાળા ભાઈ પાસે મોકલી દીધા. જોકે તેની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. તેને ભરોસો અપાવ્યો કે માતાનો ખર્ચ તેઓ મોકલી આપશે. માતાને શહેરમાં વારંવાર તબિયત ખરાબ થઈ જતી હતી. તેમને શહેર માફક નહોતું આવતું, એટલે ગામ મોકલી રહ્યા છીએ, પણ ધીમે ધીમે પૈસા મોકલવાનું પણ બંધ કરી દીધું. માતા ફરી એકવાર પોતાના એક દીકરા પર બોજ બની ગઈ. કેવું લાગતું હશે એક માતાને જે 9 મહિના કેટલી ખુશીથી પોતાના બાળકને ગર્ભમાં પાળે છે અને ક્યારેક તેને બોજ નથી સમજતી, પણ મોટા થઈને એ જ બાળકો માટે માતા એક બોજ બની જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામવાળા દીકરા પાસે પોતાના ખાવા માટે નહોતું તો માતાને શું ખવડાવે? જ્યારે તેનાથી માતાની જવાબદારી ન ઉપાડી શકાય તો એક દિવસ તેને માતાને ટ્રેનમાં બેસાડીને છોડી દીધા.
બસ આ જ હતી કમલાની કહાની. અમ્માને મળીને તેને એક વાતનો સંતોષ થયો કે તે એકલી નથી જેના સાથે તેના બાળકોએ આવું કર્યું. પહેલાં તેને લાગતું હતું કે તેના ઉછેરમાં કોઈ ખામી રહી ગઈ છે, પણ હવે લાગે છે કે સમય બદલાઈ રહ્યો છે. જે માણસ જૂની આઉટડેટેડ વસ્તુઓને પોતાના ઘરમાં રાખવા નથી માંગતો, તેમ એક દિવસ તેના માતા પિતા પણ તેમના માટે આઉટડેટેડ થઈ જાય છે. કામ પર જતી વખતે અમ્મા હંમેશા કમલાને પોતાની સાથે લઈ જતી, જેથી ઘરનો એકાંત તેને ભૂતકાળમાં ન ખેંચી જાય. અમ્માએ જોયું કે શિવને કામ કરતા જોઈને કમલા થોડી ઉદાસ થઈ જતી હતી. કારણ કે તે કોઈ પણ કામમાં મદદ કરી શકતી નહોતી. એક દિવસ વાતચીત દરમિયાન અમ્માને ખબર પડી કે કમલા ખૂબ સરસ અથાણાં બનાવતી હતી. તે ગરીબ ઘરમાંથી હતી, તેથી તેને રોજ શાકભાજી મળતી નહોતી. કદાચ આ જ કારણ હતું કે તેના હાથના બનાવેલા અથાણાં એવા હતા કે સગાવાલા કહેતા, કમલા ભાભીના હાથનું અથાણું હોય તો શાકભાજીની શું જરૂર. બસ અમ્માને એક વિચાર આવ્યો. અમ્માએ કમલા પાસે અથાણું બનાવવાનું શરૂ કરાવ્યું અને બાળકોને પરાઠા સાથે આપવા લાગી. જેમ બાળકોમાં અમ્માના પરાઠા પ્રખ્યાત હતા, તેમ જલ્દી જ કમલા દાદીનું અથાણું પણ પ્રખ્યાત થઈ ગયું. હવે અમ્મા અથાણાના નાના નાના પેકેટ બનાવીને દુકાનમાં મૂકવા લાગી. હવે અમ્માને લાગવા માંડ્યું હતું કે દરેક સ્ત્રીમાં કોઈને કોઈ એવો ગુણ હોય છે કે જેનાથી તે પોતાની રોજીરોટીની વ્યવસ્થા જાતે કરી શકે છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઇક કરી છેલ્લા સુધી જોજો. તેમણે એક અભિયાન શરૂ કર્યું. જ્યારે પણ રજાનો દિવસ હોય ત્યારે તે શ્યામ સાથે પોતાની ગાડી લઈને નીકળી પડતી. ક્યારેક કોઈ રેલવે સ્ટેશન તો ક્યારેક કોઈ મંદિર, એવા વૃદ્ધ લોકોની શોધમાં જેમને મજબૂરીને કારણે પોતાનું ઘર છોડવું પડ્યું હોય, અથવા જેની સાથે તેમના પુત્ર વહુએ જીવતા જ નાતો તોડી નાખ્યો હોય. અમ્માના ઘરમાં હવે કેટલાય નવા સભ્યો પણ જોડાઈ ગયા હતા. તેઓ કમલાને અથાણું બનાવવામાં મદદ કરતા. જોતજોતામાં કમલાનું અથાણું અલ્હાબાદમાં પ્રખ્યાત થઈ ગયું. કોલેજના બાળકો કહેતા, કમલા દાદીનું અથાણું જ એકવાર ચાખે તે વારંવાર ખાય. અમ્મા ખુશ હતી. આપણે જિંદગીની સાથે સાથે તે બીજાની જિંદગી પણ સુધારી રહી હતી. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. એક દિવસ જ્યારે તે પરાઠા બનાવી રહી હતી, કોઈએ તેને અમ્મા કહીને બોલાવી. અમ્માએ પરાઠા બનાવતા બનાવતા પૂછ્યું, શું જોઈએ છે બેટા? અમ્માએ નજર ઉઠાવીને જોયું તો સામે વિરલ ઊભો હતો, પણ તેને ઓળખવામાં અમ્માને થોડી સેકન્ડ લાગી. આ 5 વર્ષમાં વિરલ ઘણો ઊંચો થઈ ગયો હતો અને તેના ચહેરા પર હળવી મૂછો પણ આવી ગઈ હતી. વિરલ, આ અમ્મા, તમે કેમ અમને છોડીને ચાલ્યા ગયા? પિતાજી જ્યારે ઘણા દિવસો પછી અલ્હાબાદથી પાછા આવ્યા, તમને તેમની સાથે ન જોઈને હું ખૂબ રડ્યો હતો. પહેલી વાર મેં માઈને પણ તમારા માટે રડતા જોઈ હતી. ત્યારે મને સમજાયું કે સાથે રહેવામાં ગમે તેટલા મતભેદ હોય, પણ કોઈ પોતાના દૂર જાય ત્યારે તેની ખોટ બહુ ચાલે છે. અમ્માને કંઈ સમજાયું નહીં કે શું બોલવું. અમ્મા મનમાં વિચારવા લાગી, તો શું મુન્નાએ મને નહોતી છોડી? તે દિવસે કુંભના મેળામાં મને છોડીને ક્યાં ગયો હતો? ઘણા સવાલો અમ્માના મનમાં ઘૂમવા લાગ્યા. મુન્ના તે દિવસે કુંભના મેળામાં મને છોડીને ક્યાં ગયો હતો? અમ્મા, તે તો તમારા માટે કંઈક ખાવાનું લેવા ગયો હતો, પણ અચાનક ભીડમાં કોઈએ બોમ્બ હોવાની અફવા ફેલાવી દીધી. અફરાતફરી મચી ગઈ. તેની આગળ ચાલી રહેલું બાળક અચાનક પડી ગયું. તેને બચાવવા માટે તે નીચે ઝૂક્યો, પણ પછી ઊભો ન થઈ શક્યો. લોકોનું ટોળું તેમને રડતા રડતા આગળ વધતું રહ્યું. જાણે અચાનક અફરાતફરી મચી હોય તેમ શાંત પણ થઈ ગયું. કોઈકે બાબાને હોસ્પિટલ દાખલ કરાવ્યા. 3-4 દિવસ તેઓ હોસ્પિટલ જ રહ્યા. પછી જ્યારે તેઓ સાજા થયા ત્યારે તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને પૂછપરછ શરૂ કરી. પોલીસ સ્ટેશને જણાવ્યું કે મેળામાં તેમને એક વૃદ્ધ માં મળી તો હતી, પણ તે ક્યાં ગઈ તે તેમને ખબર નથી. તેમણે તમને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તમારો ક્યાંય પત્તો જ ન મળ્યો. પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હું મારી અમ્માને જરૂર શોધીશ. એટલે મેં અલ્હાબાદ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. આજે આખો દિવસ રખડ્યા પછી કોઈકે મને કહ્યું કે અમ્માના હાથના પરોઠા ખાઈને જુઓ, મજા આવી જશે. બસ પછી હું અહીં આવ્યો અને મને મારી અમ્મા મળી ગઈ. અમ્માની આંખોમાં આંસુ હતા અને મનમાં પસ્તાવો પણ કે તેમણે પોતાના દીકરાને આવો સમજી લીધો. પોલીસવાળાઓના કહેવા પર તેમણે હકીકત જાણવાની કોશિશ પણ ન કરી. અમ્માએ વિરલને ગળે લગાવી દીધો. તેનું કપાળ વારંવાર ચૂમતી રહી. અમ્માએ તેને પ્રેમથી બેસાડ્યો અને પોતાના હાથે તેને પરાઠા ખવડાવવા લાગી. અમ્મા, હવે હું તમને પાછા લઈ જઈશ.
અમ્માએ મનમાં વિચાર્યું, જે થાય છે તે સારા માટે થાય છે. જો મને આ ગેરસમજ ન થઈ હોત તો હું અલ્હાબાદમાં ન રોકાતી અને કેટલાક લોકોનું જીવન સુધારવાનું સૌભાગ્ય ક્યારેય ન મળત. તો મિત્રો, તો તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રોને મોકલજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. અને કોમેન્ટ્સમાં મિત્રો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ આભાર.